એ મંત્રમાં કહ્યું અસુર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા. એ તો કહે છે કે ભલે ને પુણ્યાત્મા લોકો હોય, અર્થાત ધર્મનું અનુસરણ કરનારા હોય, તો પણ એની બુદ્ધિ ભોગમાં હોય. એટલે ઘણા લોકો ઘણા બધું ધાર્મિક કાર્યો કરતા હોય છે, જીવનમાં પણ પ્રામાણિકતાથી જીવતા હોય છે, પણ વિવેક નથી હોતો. આ બધાનો ઉપયોગ છેવટે એ લોકો શેમાં કરતા હોય છે? બસ મોજ મજામાં કરતા હોય. જે લોકો મોજ મજાને જીવનનું ધ્યેય માનતા હોય, આ લોકમાં કે પરલોકમાં, કેટલા લોકો આ લોકમાં ને પરલોક માટે તૈયારી કરતા હોય, જે યજ્ઞ યાગાદી કર્મ કરીએ જેથી આપણે સ્વર્ગ પ્રાપ્ત, પ્રેમ અવિવેક એ લોકો જ છે. એટલે માત્ર અધર્મનું આચરણ કરનારા લોકો અવિવેક છે એટલું જ નહીં, પરંતુ ધર્મનું આચરણ કરનારા પણ સકામ કર્મ કરનારા, ટૂંકમાં પોતાના કર્મ દ્વારા કોઈ પ્રકારનું અહીંયા કે પારલૌકિક, આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનો લાભ ઈચ્છનાર લોકો અવિવેકિત છે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પોતાના યજ્ઞ યાગાદી કર્મને કારણે વિશાળ સ્વર્ગલોકનો ઉભો કરીને પુણ્ય ક્ષીણ વળી પાછા મર્ત્યલોકમાં આવે. એની વાત કરી. અસુર્યા લોકા, એવું નથી કે બધા લોકો ખરેખર અસુર બની જતા હોય, પણ એ તો કહે છે કે આત્માની સરખામણીમાં દેવલોક છે પણ અસુર જ ગણાય, ઉતરતો જ છે ને. અંધેન તમસાવૃતા, અજ્ઞાનથી આચ્છાદિત થયેલા લોકો છે આ બધા. તાન પ્રેત્ય, ટૂંકમાં પોતાના આ દેહનો ત્યાગ કરીને એવા અસુરના લોકોને પ્રાપ્ત કરે છે. યથા કર્મ યથા શુદ્ધ, બધા કે સ્વર્ગમાં જતા નથી હોતા, ઘણા બધા કેટલાય નરકમાં જનારા હોય, બીજા અધો યોનિમાં જનારા હોય. યથા કર્મ યથા શુદ્ધમ, ટૂંકમાં આપણે કર્મફળની ઈચ્છાથી કર્મ કર્યા હોય તો ગમે તેવા સારા કર્મ કર્યા તો પણ આપણે કર્મ ફળ પાવડાવે અને છેવટે ભોગ્યા પછી વળી પાછું આપણે આખું શરૂ કરવું પડે. એને આત્મહનો જના, આવા લોકોને આત્મહન કહેવામાં આવે. આત્માનમ ઘ્રંતિ આત્મન, વિચાર કરો. જે લોકો કર્મફળની ઈચ્છાથી પ્રેરણા કર્મ કરે છે, એટલે ભોગની ઈચ્છાથી કર્મફળ, એટલે આપણે ઈચ્છીએ કે કર્મ દ્વારા મને અંતઃકરણ શુદ્ધિ મળે, જ્ઞાન મળે, ભગવાનની ભક્તિ મળે તો બરાબર છે, પણ કર્મ દ્વારા મને પેલું મળે, ફલાણું મળે, ઢીકણું મળે એવું હોય તો એ લોકો ખરેખર આત્માનો અનાદર કરે. જે ઈચ્છે છે પોતાનામાં છે. કર્મના ફળ દ્વારા જે સુખ ઈચ્છે છે, આનંદ ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, સમૃદ્ધિ ઈચ્છે, આ બધું પોતાનો સ્વભાવ જ છે. સુખ ક્યાંક બીજે હોત અને આપણે સુખની ઈચ્છા કરતા હોત તો ઈચ્છા વાજબી કહેવાય. તો સુખ જયારે આપણો પોતાનો સ્વભાવ છે અને છતાં ઈચ્છા કરતા હોય તો એ તો વાજબી ઈચ્છા નથી ને. જે વસ્તુ આપણી પાસે જ છે એની આપણે ઈચ્છા કરી તો બતાવે છે કે આપણે ખબર જ નહીં કે આપણે કોણ છે. આમ આત્માના અજ્ઞાનને કારણે પોતે જાણતા નથી કે જે આનંદ પોતે વિષયમાં ઈચ્છી રહ્યા છીએ એ આનંદ વાસ્તવમાં પોતાનો સ્વભાવ છે. અને આનંદ સ્વરૂપ આત્માનો છોડીને એની આડે આંખ આડા કાન કરીને એનો અનાદર કરીને જે સુખ નથી એવા વિષયોની પાછળ ભટકવું એટલે આત્માનો અનાદર થયો ને. આપણા ઘરમાં કોઈ મહેમાનને બોલાવીએ, ધારો કે બેસાડીએ આમ તેમ, પછી ટેલિફોન આવ્યો, 45 મિનિટ વાત કરે, અહીંયા બેસી રહ્યા છે એની સંભાળ લેવાના બદલે આડું કર્યા કરીએ તો અનાદર થયો ને. અનાદર કરે બે રીત છે. એક તો એમને જ અનાદર કરીએ, ટૂંકમાં એવા વચન બોલીએ, એવું વર્તન કરીએ પણ અનાદર છે. અથવા જે આદર થવું જોઈએ ન કરીએ તો તેવી આત્મદેવ અંદર બેઠેલા છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, શાંત સ્વરૂપ છે, અને છતાં શાંતિ માટે, આનંદ માટે બધે ફાંફા મારતો હોવ એટલે આનો અનાદર થયો ને. બાપ કરોડપતિ હોય તો આ માણસ બહાર જઈને લોન માટે એ કરતો હોય, ભીખ માંગે, એને શું કહેવાય? બાપનો અનાદર થયો. એટલે કહ્યું કે આત્માનો અનાદર કરનારા લોકો આત્માનો ઘાત કરનાર, અનાદર પણ ઘાત છે. કોઈનું અપમાન કરો પણ વધ કરો સમાન છે. જે ખરેખર માનનીય છે, સન્માનનીય છે, અપમાન જેમ અર્જુનને કહ્યું ને, ભગવાન કૃષ્ણએ માર્ગ બતાવ્યો. અર્જુને પ્રતિજ્ઞા લીધેલી કે જે કોઈ મારા ગાંડીવનું અપમાન કરે છે એનો વધ કરી નાખી, એવી પ્રતિજ્ઞા લઈ બેઠો. એક વખત એવું થયું કે અર્જુન દ્રૌપદી સાથે હતો અને કઈક
કોણ ચોર કે લૂંટારા આવ્યા અને ગાયો બધા લઈ જવા માંડ્યા અને ત્યારે યુધિષ્ઠિર ગુસ્સે થઈ ગયા. આ શું તારો ગાંડીવ છે? આ તો કે તારું ગાંડીવ? શું આપને કર્યું? કઈ ના કર્યું, જો આ લોકો લૂંટી ગયા. અર્જુનના ગાંડીનું અપમાન થયું. પેલાને ભૂલી ગયો કે બસ હું તો આમનો વધ કરી નાખું, મારા ગાંડીનું અપમાન કેમ કર્યું? કૃષ્ણ ભગવાન છેવટે આવ્યા અને બહુ એમને પ્રેક્ટિકલ એકદમ બરોબર વ્યવહારિક એમણે ઉપાય બતાવ્યો કે જો અર્જુન, વધ અનેક રીતે થઈ શકે. શિરચ્છેદ કરવાથી પણ વધ થાય, અને જે અત્યંત સન્માનની વ્યક્તિ છે એનું અપમાન કરવાથી વધ થાય. અશસ્ત્ર વધ કહેવાય, શસ્ત્ર વગર વધ. અને માટે યુધિષ્ઠિર એ પ્રકારે વધ કરે. અર્જુન પછી વાત વાક્ય બોલી ગયો, યુધિષ્ઠિરનો વધ થયા સમાન થયું, એની પ્રતિજ્ઞાનું પાલન થઈ ગયું. અંતે આવી રીતે અપમાન, અનાદર એ પણ એક વધ છે. એ જ આત્માનો અનાદર થાય છે, અપમાન થાય છે. માટે સતત અવિવેકી મનુષ્યો દ્વારા આત્માનો વધ, એટલે આત્મહનો જનાહ, આ રીતે આત્માનો હિંસા કરનારા, આત્માને ઈજા કરનારા અવિદ્વાન લોકો એ કેવી રીતે આત્માની હિંસા કરે છે? અવિદ્યા દોષેણ વિદ્યમાનસ્યાપી આત્મ તિરસ્કરણાત. વિદ્યમાન આત્મા યત કાર્યમ, એટલા જ માટે આત્મા અજર છે, અમર છે, પૂર્ણ છે, પરંતુ એ બધાથી વંચિત રહી જાય છે. આ રીતે અને અવિદ્વાન લોકોને આત્મઘાતી કરવામાં આવ્યા, એને કારણે લોકો હંમેશા સંસારમાં પાછા ફરતા હોય છે, એવું કહેવામાં આવે. એનો વાત એ છે કે આત્મજ્ઞાન રૂપી ધર્મનો આદર કરવો જોઈએ. બસ પછી આગળ જાય છે અસન્નેવ સ ભવતી અસદ્બ્રહ્મેતિ વેદચેદ ઇતિ તૈત્તિરીયે. તો તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું અસન્નેવ સ ભવતી અસદ્બ્રહ્મેતિ વેદચેદ. જેમ માનતો હોય કે હું કે બ્રહ્મ છે નહીં, તો પોતે જ અસત બની જાય છે. ટૂંકમાં અસત બ્રહ્મે વેદ છે, બ્રહ્મ અસત બ્રહ્મ નથી એવું જેનું જ્ઞાન હોય, બ્રહ્મ નથી એવો જેનો નિશ્ચય હોય, એ પોતે જ ન હોવા બરોબર છે. કારણ કહેવામાં આવ્યું અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અનાત્મા છે, એને આત્મા માનવો અને બ્રહ્મને આત્મા ના માનવું, તો અસત બ્રહ્મેથી પોતે પણ અસત બની જાય. અથવા તો અસત બ્રહ્મેથી ઘણા લોકો જીવનમાં ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. ઈશ્વરનો સ્વીકાર ન કરવાનો, ઈશ્વરના શાસનનો સ્વીકાર ના કરે, એટલે ધર્મનો સ્વીકાર ના કરે, અને માટે સત્કર્મનો સ્વીકાર ના કરે. પછી જેમ સ્વચ્છંદ જેમ ફાવે એમ કરે, એ પણ છેવટે અસત અર્થાત ન હોવા બરોબર બની જાય છે. કારણ કે એને કારણે પોતાના પુરુષાર્થ અયોગ્ય બની જાય, પુરુષાર્થ મળે અયોગ્ય બની જાય છે. પછી મહાભારતમાંથી કહે છે, આગળ કહે છે તથા શકુંતલા ઉપાખ્યાને યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચોરેણાત્માપહારિણા ઇતિ અલમ અતિપ્રસંગેન. શકુંતલાનો ઉપાખ્યાનનો આવો શ્લોક આવે, વિચાર કરો. આમ તો સનત સુજાતિમાં પણ આવે છે, અને અહીંયા પાદનદમાં કયા પ્રમાણે મનુસ્મૃતિમાં પણ આ પ્રકારનો શ્લોક આવે છે, રામાયણમાં પણ આવે છે. યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. કેમ તે જે આત્મા જે ખરેખર બ્રહ્મ રૂપ છે, પૂર્ણ રૂપ છે, એને અપૂર્ણ માને છે, કરતા ભોગતા સુખી દુઃખી માને છે. કેમ તે એને કર્યું? એને કયું પાપ નથી? બધું પાપ કર્યું. ચોરેણ આત્મા અપહારિણા. ચોર જેવી રીતે કોઈનું ધન હરી જતો હોય, તેવી રીતે આત્મા પર આ પ્રકારનો આરોપ કરીને આ લોકો આત્માનું ધન હરી જાય છે. કર્તૃત્વ ભોક્તૃત્વાદિકમ આત્મનિધ્યારોપ્ય. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, ભૂખ્યો છું, તરસ્યો છું. નામ અશનાયાદિત પરમાત્મા. ખરેખર તો પોતે ભૂખ તરસથી પર છે, પરમાત્મા છે. સબ ભૂખ્યો તરસ્યો માનો, જીવાત્મા માનો એમ કરે ને વારંવાર આવી રીતે આત્મા પર આરોપ કરે છે, આ મૂકે છે. આત્મા અપહારી ચોર. આત્માનું એને ધન હરી લીધું, આત્માનું સત્વ હરી લીધું.
જેમ ચોર બીજાનું સત્વ લઈ લે ને, ધન લઈ લે, તેમ આત્માનું ધન લઈ લે. શું ધન આત્માનું છે? આત્મા અકર્તા છે, અભોગતા છે, એને બધાને કરતા અભોગતા કહે ને, એનું અકર્તૃત્વ અભોગતું એવું ધન જાણે કે હરી લીધું. કેમ તેને કૃતમ, એને કયું પાપ નથી કર્યું? એને બધા પાપ કર્યા છે. આટલું જ કરવા. તેનો ભાવ થઈ છે કે આત્માના અજ્ઞાનમાંથી બધા પાપ જન્મતા હોય છે. એથી અલમ અતિ પ્રસંગે, આ રીતે બહુ જ લાંબી ચર્ચા કરવાની હોય. આ પ્રસંગ વધારવાની જરૂર નથી. આ પ્રસંગ પૂરો થયો અહીંયા. કયું એક દેવ છે, એ એક અદ્વિતીય દેવ છે. એ જ બધા લોકમાં, બધા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તદુપરાંત શાસ્ત્રના વાક્યો જે છે ભલે ક્રિયાપરક ના હતો, પણ એ પ્રમાણભૂત છે. અને તદુપરાંત આત્મજ્ઞાન જે છે એ ધર્મ છે, એનો અનાદર કરવાથી કયા પ્રકારની અવગતિ થાય છે એ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું. બસ અતિ પ્રસંગને અલમ. હવે આ પ્રસંગને આગળ વધારવાની જરૂર નથી. તો હવે સહસ્રનામ જપની વાત કરવાની છે ને. એ સહસ્રનામ જપની યોગ્યતા પ્રાપ્ત કરવા માનસ સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને હંમેશા જપ કરવો જોઈએ. પરંતુ આ વિષ્ણુ સહસ્રનામ જપની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે માનસ સ્નાન કરવું જોઈએ. તો એની કેટલીક વાત કરે છે, આગળ કહે છે સહસ્રનામ જપસ્ય અનુરૂપમ માનસ સ્નાનમ ઉચ્યતે. તો સહસ્રનામના જપને અનુરૂપ, સહસ્રનામ જપ માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આ માનસ સ્નાન છે એ કરવું જોઈએ. એવું કહે, એનું વર્ણન કરે. તો માનસ સ્નાન કેવું હોય એનું વર્ણન કરે. યસ્મિન દેવાશ્ચ વેદાશ્ચ પવિત્રમ કૃષ્ણમેકતામ વ્રજેત તન્માનસમ તીર્થમ તત્ર સ્નાત્વા મૃતો ભવેત. યસ્મિન દેવાહ, બ્રહ્મા વગેરે દેવો છે, અને એને બધા ઋષિઓ, પછી ઋગ વગેરે વેદો છે, એની સાથે શુદ્ધ ઇતિહાસ બધા જ કૃષ્ણમ યસ્મિન એકતામ અભેદમ વ્રજેત. આ પરમાત્મા કેવો છે? બધા લોકો એકતાને પ્રાપ્ત થાય છે. પરમાત્મા જે પરમાત્મામાં બધા જ દેવતાઓ, પરમાત્મા દેવતાઓના આત્મા છે. બધા જ ઋષિઓ વગેરે, બધા જ વેદો, કારણ કે એનું જ પ્રતિપાદન કરનારા છે. શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ બધાનું પ્રતિપાદન કરનાર છે. એ બધા એકતામ ગતા છે, એક એનું જ પ્રતિપાદન કરનારા છે. એવો પરમાત્મા પવિત્રમ કૃષ્ણ એકતામ વ્રજેત. તો એક અભેદમ વ્રજેત સર્વે વેદાહ યત્ર એકમ ભવંતી સમાનસીના આત્મા જનાનામ વગેરે. આ પરમાત્મા છે જે એ મનુષ્યનો આત્મા છે, માનસીના આત્મા છે. તન માનસમ તીર્થમ તત્ર સ્નાત્વા અમૃતો ભવેત. તન માનસમ પવિત્રમ તીર્થમ. આ પવિત્રમ છે ને એ તીર્થ સાથે, પવિત્રમ તીર્થ. આ કયું માણસ? પરમાત્મા જ માનસ તીર્થ છે. આ પરમાત્માનું ધ્યાન કરવાથી આ આપણું માનસ સ્નાન થયું એમ કહેવા માંગે છે. તત્ર સચ્ચિદાનંદ લક્ષણે પરમાત્માની. એ સચ્ચિદાનંદ એનું લક્ષણ પરમાત્મા અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકાર અનુસંધાન કરવાથી એ પ્રકારનું સ્નાન, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું, એ પ્રકાર અનુસંધાન સ્નાન થઈ ગયું. તો માનસ સ્નાન એટલે ડૂબકી મારવી. ભગવાન ડૂબકી મારવી. કઈ ડૂબકી મારવી? બસ હું અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ ભગવાન અભેદનું અનુસંધાન એ જ ખરેખર એમાં સ્નાન થઈ ગયું. અમૃતો ભવતી. આવું પ્રકારનું સ્નાન કરીને મનુષ્ય અમર બની જાય છે. એટલે માનસ, માનસમ તીર્થમ, માનસ પદેન મનોગમ્ય આત્મા ગૃહ્યતે. માનસ શબ્દથી મનથી જેનું ખરેખર ધ્યાન કરવાનું છે એ પરમાત્માની વાત છે, લક્ષણાવૃત્તિ.
આ બીજા શ્લોકોમાં પરમાત્માને નદીઓનો તીર્થો કહેવામાં આવ્યો છે, પછીના શ્લોકોમાં કહે છે. આ બધું મનુસ્મૃતિમાં છે, વિચાર કરો. જ્ઞાન હૃદય ધ્યાન જલે રાગ દ્વેષ મલાપહે યસ્નાતિ માનસે તીર્થે સયાતિ પરમાં ગતિમ. માનસ તીર્થ કેવું છે? જ્ઞાન. બે શબ્દ, એક હૃદય શબ્દ છે, બીજો હૃદ શબ્દ છે. હૃદ એમાં રુકાર છે, હ ને રુકારમાં હૃદ શબ્દ થયો એટલે હૃદય. પણ એક રેફ છે, હ ને રેફમાં હૃદય શબ્દ થયો એટલે સરોવર. અહીં હૃદય છે, હૃદ નથી. જ્ઞાન હૃદય ધ્યાન જલે રાગ દ્વેષ મલાપહે. તો આ કયું તીર્થ? જ્ઞાન હૃદય, જ્ઞાન રૂપી સરોવર. કથમ પુરુષ વ્યાપાર આત્મતીર્થમ રાગ દ્વેષાદિમલ નિવર્તકમ. અરે આત્મતીર્થ છે, આપણે કશું કર્યા વગર રાગ દ્વેષ રૂપી મનનું નિવારણ કરે એવું કેવી રીતે? કારણ કે આ માણસ સ્નાન છે, કેવું છે? જ્ઞાન હૃદય. આ જ્ઞાન જ સરોવર છે. આત્મતત્વ નિશ્ચય તો કે આત્મતત્વનો નિશ્ચય કે હું બ્રહ્મ છું એ નિશ્ચય જ ખરેખર તો એ ત્યાં આગળ જળરૂપ છે, સરોવર. ધ્યાન જલે ધ્યાનમેવ જલમ. તો આ જ્ઞાન રૂપી સરોવરમાં ધ્યાન રૂપી જ. કેમ? કારણ કે જ શું કરે? આપણો મોહ દૂર કરે, મેલ દૂર કરે ને. તો ધ્યાન પણ આપણા મનનો મેલ દૂર કરતો હોવાને કારણે આ ધ્યાનને જળ કહેવામાં આવે. સરોવર કેવું ખબર છે? સરોવરમાં કોઈ પ્રકારનો ક્ષોભ વિશાળ આવે, એટલા માટે ત્યારે એમાં મોજા વગેરે ના આવે, સરોવરમાં ના આવે, અક્ષોભ્ય હોય. એવી રીતે આ જ્ઞાન પણ અક્ષોભ્ય હોવાને કારણે સરોવર કહેવામાં આવ્યું. આ ધ્યાન આપણી મલિનતા દૂર કરવાના કારણે એને જળ કહેવામાં આવ્યું. જ્ઞાન હૃદય ધ્યાન જલે રાગ દ્વેષ મલાપહે યસ્નાતિ માનસે તીર્થે. આ પ્રકારના માનસ તીર્થમાં જે સ્નાન કરે છે, રાગ દ્વેષ મલાપહે. રાગ દ્વેષ મનનું અપહરણ દૂર કરનારું છે. ભગવાનનું ધ્યાન છે એ મનના રાગ દ્વેષ મનને દૂર કરનારું છે. અમે સરોવરમાં સ્નાન કરીએ તો આપણા શરીરના મનને દૂર કરે. એટલે કહ્યું ને ગીતાના માટે પણ, ગીતાના ધ્યાન આપણા મહાત્માની અંદર મલ નિર્મોચનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતામ ભસી સ્નાનમ સંસાર મલ નાશનમ. રોજ રોજ સ્નાન કરી જળમાં એ તો આપણા શરીરનો મેલ દૂર કરનારું છે. રોજ રોજ સ્નાન કરી રોજ રોજ મેલ આવી જાય પાછું. એટલે રોજ રોજ કરવાનું સ્નાન. સકૃત ગીતામ ભસી સ્નાનમ. તો ગીતા રૂપી જળની અંદર એક જ વાર સ્નાન કરવાથી બધો સંસારનો નાશ થઈ જાય એવું કહેવામાં આવે. ગીતાનું ધ્યાન કરવું, પરમાત્માનું ધ્યાન કરવાનું, એ બધા રાગ દ્વેષ મનને દૂર કરનારું છે. યસ્નાતિ માનસે તીર્થે. આ પ્રકારના માનસ તીર્થમાં જે સ્નાન કરે છે, આ માનસ તીર્થ જેમાં જ્ઞાન રૂપી સરોવર ધ્યાન રૂપી જળ એમાં જે સ્નાન કરે છે, સયાદિ પરમામ ગતિ. ટૂંકમાં ભગવાનનું અનુસંધાન મનમાં કરે છે, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પછી આગળ કહે છે સરસ્વતી રજો રૂપા તમો રૂપા કલિંદજા સત્વરૂપા ચ ગંગા ચ નયાન્તિ બ્રહ્મ નિર્ગુણમ. સરસ્વતી રજો રૂપા. આ સરસ્વતી તો રજોમયી છે. તમો રૂપા કલિંદજા. આ કાલિંદી યમુના છે, તમોમયી છે. સત્વ રૂપા જ ગંગા છે. આ ગંગા છે એ સત્વમયી છે. છતાંય પણ નયાતિ બ્રહ્મ નિર્ગુણમ. આ ત્રણ ગુણ છે ને, આ ત્રણ નદીએ ત્રણ ગુણ સમાન છે. ભગવાન નિર્ગુણ છે. ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. પરમાત્મા નિસ્ત્રૈગ માટે આ ત્રણેય નદીઓ એને પ્રાપ્ત ના કરે. ટૂંકમાં નદીઓમાં સ્નાન કરવાથી પત્તો નહીં લાગે, કહે છે
કે સરસ્વતીમાં કે યમુનામાં કે ગંગામાં સ્નાન કરવાથી બરોબર છે, પણ બધી ગુણવાળી છે, ગુણ અંતર્ગત છે. એક રજો ગુણ, એક તમો ગુણ, એક સત્વ ગુણ. અને માટે નયાંતિ બ્રહ્મ નિર્ગુણમ, એ નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્ત ના કરી શકે. નિર્ગુણ બ્રહ્મ કેમ પ્રાપ્ત થાય? આ માનસ સ્નાનથી પ્રાપ્ત થાય. એટલા માટે એ સ્નાન જુદું. આ નદીઓનું સ્નાન છે એક પ્રકારનું છે, પેલું માનસ સ્નાન છે સયાતિ પરમામ ગતિમ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે. પછી આગળ કહે છે આત્મા નદી સંયમતો યપૂર્ણ સત્ય હૃદા શીલ તટાદયોર્મિ તત્રાભિષેકમ કુરુ પાંડુપુત્ર નવારિણ શુદ્ધ ચાંતરાત્મા इति महाभारते. આ તો મહાભારત, મનુસ્મૃતિ મહાભારતના શ્લોકો છે. આ બધા મહાભારતના શ્લોકો. આત્મા નદી સંયમતો એ પૂર્ણ. આ પરમાત્માનું નદીના રૂપમાં અહીંયા આગળ રૂપક આપ્યું છે, નદીના રૂપમાં વર્ણન કર્યું છે. કેમ? નદી શું કરે? આપણા બધા તાપ દૂર કરે. આ નદી જે છે ને શીતળ હોવાના કારણે આપણો સંતાપ દૂર કરે ને, સૂર્યનો તાપ હોય દૂર કરે. આ પરમાત્મા નદી છે કારણ કે ત્રણેય તાપ દૂર કરે. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ ત્રણેય તાપ દૂર કરનારી હોવાના કારણે પરમાત્માને નદી કહેવામાં આવે. પેલી નદી સાથેની તુલના કરવામાં આવે. એમાં કયું જળ છે? આત્મા નદી સંયમ તોય પૂર્ણ. એમાં સંયમ રૂપી જળ છે. આ સંયમ કોને કહેવાય છે? ધારણા, ધ્યાન, સમાધિ, આ ત્રણને સંયમ કહે છે. ત્રયમ એકત્ર સંયમ યોગ સૂત્ર છે. આ ત્રણ મળીને સંયમ થાય છે. એટલે આ અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ અંગ, પેલું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધારણા, ધ્યાન, સમાધિ. તો આ ધારણા, ધ્યાન, સમાધિ આ ત્રણ મળીને સંયમ કહેવાય. એટલે કયું? સંયમ તો એ પૂર્ણ. આ ધારણા, ધ્યાન, સમાધિ રૂપી જળથી આત્માથી પૂર્ણ છે. સત્ય હૃદા, ત્યાં સરોવર કયું છે? સત્યરૂપી. અપ્રિય અનુરવર્જનમ યથાર્થ વચનમ અનિષ્ટ અનનુબંધી તદેવ હૃદય. જલાશય એટલે એના કિનારા બધા હોય ને એ સત્ય છે, જેને બહાર ના જવાય. જો આ નદી જે છે એને બરોબર એના કિનારા બંને હોવા જોઈએ, તો પછી નદી જે છે ને એ પોતાના માર્ગમાં વહે. તો આત્મારૂપી નદી જે છે એમાં સંયમરૂપી જળ છે એ ક્યારે યોગ્ય માર્ગે વહી શકે? જ્યારે એના પેલા બંને કિનારા હોવા જોઈએ. એટલે કયું? સત્ય સદા. આ સત્ય એટલે શું? સત્યનું પાલન કરવું એટલે જુઠ્ઠું ન બોલવું. બે વસ્તુ છે. અપ્રિય અનુરવર્જનમ, અપ્રિય પણ ના બોલવું અને અનુરુત પણ ના બોલવું. સત્ય બોલે, સત્ય બોલવાનો નિયમ ના રાખવો જોઈએ, પરંતુ અસત્ય નહીં બોલવું. અને સત્ય બોલીશ ત્યારે પણ અપ્રિય નહીં બોલવું. સત્યનું વ્રત એટલે શું? અસત્ય વર્જન કરો, બસ. અસત્ય નહીં બોલવું. સત્ય બોલવાની જરૂર પડશે તો જ બોલીશ, નહીં બોલું અસત્ય નહીં બોલું. અને સત્ય બોલવાની જરૂર પડે અને સત્ય બોલું ત્યારે પણ અપ્રિય નહીં બોલું. એટલે કડવું લાગે એનાથી લાગે દુવા તો નહીં બોલું. પ્રિય હોય લાગે રીતે બોલીશ. યથાર્થ વચનમ અનિષ્ટ અનુબંધી, જેને કારણે ક્યારે અનિષ્ટ ન થાય. આવું જે છે એ એના બરાબર કિનારાઓ છે. સત્ય સદા શીલ તટા, એના તટ શીલ, સદવૃત્તમ સદાચાર. શીલ સદાચાર એના તટ છે. તટ કોને કહેવાય? જે નદીની મર્યાદાને અતિક્રમણ ના કરવા દે. તો આ શીલ સદાચાર છે. ક્યારે સદાચાર કોને કહેવાય? જે મર્યાદાનું પાલન કરવામાં આવે એમનામાં સદાચાર. દરેક સંજોગોમાં જે મર્યાદા હોય એનું પાલન કરવામાં આવે એમ સદાચાર. એટલે એવું જીવન સદાચાર હોવો જોઈએ, સત્ય હોવું જોઈએ, સંયમ હોવો જોઈએ. તો આત્મા નદી જે છે એ ખરેખર આપણને માટે ઉપયોગી થાય.
દયોર્મિહિ, આ નદીમાં તરંગો છે કે દયારૂપી તરંગો. દુઃખિતેષુ કૃપા, તો દુઃખી મનુષ્ય માટે કે પ્રાણીઓ પ્રત્યે કૃપા, એમાં તરંગો છે. તત્રાભિષેકમ કુરુ પાંડુપુત્ર, હે પાંડુપુત્ર, આ પ્રકારની નદીમાં તો અનુસંધાન એમાં અભિષેક કર, એમાં સ્નાન કર. પેલી નદી બરોબર છે, આમાં સ્નાન કર. કેવું સ્નાન કર? એનું અનુસંધાન કર. ટૂંકમાં શીલ વડે, સત્ય વડે, દયા વડે, સંયમ વડે આત્માનું અનુસંધાન કર. એનું નામ છે એનો અભિષેક. એટલે જયારે ભગવાન પર અભિષેક કરી ત્યારે પણ એ જ એનો હેતુ છે, અનુસંધાન થાય. ખાલી પાણી રેડવું બરોબર છે, પણ આમ ધારા આપણે કરીએ ને ભગવાનના પર અભિષેક ને, એ ધીમે ધીમે આમ ઢગલા પર પાણી રેડી દેવાનું હોય, જુદી વાત છે. ડૂઈ જાય ભગવાન બિચારા, ગુંગાઈ જાય, એવું નહીં. ધીમે ધીમે અભિષેક એટલે આપણા મનની જે વૃત્તિઓ છે એ પ્રકારની આમ ધારા હોય, એટલે અનુસંધાન થતું હોય. આ પ્રકારનું સ્નાન તું કર, હે પાંડુપુત્ર. ન વાયરણા શુદ્ધિ, આ જાણીતું વાક્ય છે. ન વાયરણા શુદ્ધિ ચાંદરાત્મા, કે પાણીથી અંતરાત્મા શુદ્ધ થતો નથી. આ જળથી તો બહારનો શરીર શુદ્ધ થાય, અંતરાત્મા શુદ્ધ ના થાય. અંતરાત્માને શુદ્ધ કરવા માટે આ પ્રકારની નદીમાં સ્નાન કરવું જોઈએ. હવે મહાભારતમાં કહેવામાં પછી આગળ કહે છે, માનસમ સ્નાનમ વિષ્ણુ ચિંતનમ એ સ્મૃતૌ. બસ આ ભગવાનનું વિષ્ણુ સ્મૃતૌ છે, પણ વિષ્ણુ સ્મૃત. માનસમ સ્નાન, વિષ્ણુનું ચિંતન કરવું એ જ માનસ સ્નાન છે. પછી હવે મનુસ્મૃતિનો શ્લોક આવે, જપ્યે નૈવ તો સંસિદ્ધ્યેદ બ્રાહ્મણો નાત્ર સંશયઃ કુર્યાદન્યન્ન નામ કુર્યાત મૈત્રો બ્રાહ્મણ ઉચ્યતે ઇતિ માનવમ વચનમ. આ માનસ સ્નાન છે ને એ અંગ છે, ખરું કરવાનું જપ કરવાનો છે. તો જપ કરવા માટે સ્નાન કરવું પડે. એવું સ્નાન કરવું, આ ભગવાન અનુસંધાન રૂપી માનસ સ્નાન કર્યા પછી જપ કરવો. હવે જપ માટેની વાત આવે, જપ્યે નૈવ તો સંસિદ્ધ્યેત બ્રાહ્મણો નાત્ર સંશય, એમાં કોઈ પણ સંશય નથી. કુર્યાદ અન્યન નવા કુર્યાદ, આ બ્રાહ્મણ બીજું કશું કર્મ કરે કે ના કરે, તો જપ કરે તો પણ બધી સિદ્ધિને પ્રાપ્ત કરે. બ્રાહ્મણ માટે કોઈને માટે કહેવામાં આવ્યું, બીજું કઈ ન પણ કરીએ, સંધ્યા વંદન ફલાણા ઢીકણા જાત જાતના બધા કર્મ અગ્નિહોત્ર આદિ કશું ના પણ કરે, પણ જપ કરતો હોય તો બધું કર્યાનું ફળ એને મળે. જપે નહીં તો સંસિદ્ધેદ, સમજે ચિત્ત શુદ્ધિ. આ જપથી ચિત્ત શુદ્ધિ થાય. મૈત્રો બ્રાહ્મણ ઉચ્ચતે, બ્રાહ્મણને મૈત્ર કહેવામાં આવે છે, બધાનો મિત્ર. હિંસા વર્જનાત, કારણ કે કોઈ પ્રકાર હિંસા કરવા માટે બધાનો મિત્ર કહેવામાં આવે. પછી આગળ પણ કહે છે, જપસ્તુ સર્વ ધર્મેભ્યઃ પરમો ધર્મ ઉચ્યતે અહિંસયા ચ ભૂતાનાં જપ યજ્ઞઃ પ્રવર્તતે ઇતિ. જપસ્તુ સર્વ ધર્મેભ્ય પરમો ધર્મ ઉચ્યતે, બધા જ ધર્મમાં જપ છે એને પરમ ધર્મ કહેવામાં આવે છે. શ્રૌતેભ્ય સ્માર્તેભ્ય, શ્રુતિમાં સ્મૃતિમાં અનેક બધા ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ બધામાં જપને પરમ ધર્મ ગણવામાં આવે છે. કેમ એવું? કેમ? અહિંસયા ચ ભૂતાનામ જપ યજ્ઞ પ્રવર્તતે. આ જપ યજ્ઞ એવો યજ્ઞ છે જેમાં કોઈ હિંસા થતી નથી. બાકીના બધા યજ્ઞમાં કોઈ હિંસા થાય. જે યજ્ઞમાં પશુની હિંસા થાય તો કહેવાનું જ નથી, પણ જેની પશુની હિંસા નથી એમાં પેલા દ્રવ્ય તો હોમવામાં આવે જ ને, ઔષધિ હોમવામાં આવે, બીજા બધા, એટલે એ બધા હિંસા થાય જ. ભલે આપણે દૂધ નાખીએ, દહીં હોય, તલ હોય, જે કંઈ ધાન્ય હોય, ડાંગર હોય, યવ હોય, એ બધું હિંસા તો થાય.
એમાં પણ જીવ રહેલો છે, તદુપરાંત બીજા કોઈ પ્રાણીનો ઉપયોગ થઈ શક્યો એ પણ હિંસા થાય. આમ બીજા કોઈ પ્રકારના યજ્ઞમાં હિંસા થાય. આ જપ યજ્ઞમાં હિંસા ના થાય. એની યજ્ઞ કેમ ગયો? યજ્ઞમાં કઈ આહુતિ આપવામાં આવે? અહીં પણ આહુતિ આપવામાં આવે છે. જપ જયારે કરતા હોઈએ, ભગવાનના નામનો જપ જયારે કરીએ ત્યારે આપણા રાગ દ્વેષને આહુતિ આપતા હોઈએ છીએ. ભગવાનની ભાવના જે છે એ ભાવના રૂપી અગ્નિમાં રાગ દ્વેષની અહંકારની આહુતિ આપવામાં આવતી હોય છે. એ જપ યજ્ઞ આપણા ચિત્તને શુદ્ધ કરનારો છે. મળે એને પણ યજ્ઞ કરા. અને ભગવાનનું પણ વાક્ય કહે છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી इति श्री गीतायाम. गीता का श्री लगाया पासे. बाकी इति महाभारत इति स्मृतौ इति मानव में गीता है. तो यज्ञानाम जप यज्ञोस्मी, भगवान कैसे બધા યજ્ઞમાં હું જપ યજ્ઞ છું. આ જ કારણ છે કે એમાં એ અહિંસક યજ્ઞ. તો એનો કે આ સહસ્ર નામનો જપ કરતા પહેલા માનસ સ્નાન કરવું જોઈએ. માનસ સ્નાન કરતા પહેલા કશું કરવું જોઈએ કે નહીં પાછું? તો સહસ્ર નામનો જપ કરવા માટે માનસ સ્નાનની જરૂર છે. માનસ સ્નાન માટે શું કરવાનું? શું ખરું? એટલે કે છે છેલ્લા વાક્યમાં, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતરશુચિઃ ઇત્યાદિ. એક વિષ્ણુ ધર્મ પુરાણ છે, પદ્મ પુરાણ, આવા બધા આ મંત્રો એક થી વધારે જગ્યાએ પણ મળતા હશે. અપવિત્ર પવિત્રો વા સ્નાન આચરણ પ્રાણાયામ રહિત અપવિત્ર. સ્નાન ન કર્યું હોય, જો સ્નાનથી આચમનથી પ્રાણાયામથી આપણે પવિત્ર બનીએ. પેલા સ્નાન કરીએ, પછી આચમન કરીએ, અચ્યુતાય નમઃ અનંતાય નમઃ, પ્રાણાયામ કરીએ, ભૂર્ભુવસ્વ વગેરે, તો એથી શરીરની શુદ્ધિ, પ્રાણની શુદ્ધિ થાય. આવું કર્યા પછી પૂજા કરવાની હોય. આવું ના કર્યું હોય તો અપવિત્ર કહેવાય ને. આવું અપવિત્ર હોય તો વાંધો નહીં. પવિત્રો વા અથવા સ્નાન આચમન પ્રાણાયામ કરીને પવિત્ર થયો હોય, અપવિત્ર પવિત્રો વા અપવિત્ર હોય કે પવિત્ર હોય, સર્વાવસ્થાન ગતો પીવા, કોઈ પણ અવસ્થામાં હોય, અશુચિ દર્શન અસંભાષ્ય ભાષણ શુતજૃંભણ સ્વાપાદી અવસ્થાંતર્ગતો વા. તો અમુક વસ્તુ ન કરવી જોઈએ, જેમ કે અશુચિ દર્શન, અપવિત્ર વસ્તુનું દર્શન કરી તો આપણે અપવિત્ર થઈ જઈએ. અસંભાષ્ય ભાષણ, ન બોલવા યોગ્ય વસ્તુ બોલે તો પણ અપવિત્ર થઈ જાય. શુતજૃંભણ સ્વાપાદી, ભૂખ લાગી હોય, બગાસા ખાતા હોય, ઊંઘ આવતી હોય, એ બધી અવસ્થાઓ, એટલે આવી તમોગુણી અવસ્થાઓ થઈ. ટૂંકમાં આ કોઈ સર્વાવસ્થાંગતો વિવાહ, કોઈ પ્રકારની અવસ્થામાં હોય તો વાંધો નહીં. યસ્મરેત પુંડરીકાક્ષમ, જે ભગવાન પુંડરીકાક્ષ, પુંડરીક એટલે કમળ, કમળ સમાન નેત્રવા ભગવાન વિષ્ણુ જે સ્મરણ કરે, સબાહ્યાભ્યંતર શુચિ. કહેવાનો ભાવ એ છે કે માનસ સ્નાન માટે કોઈ જરૂરિયાત નથી. નહીં તો ગંગામાં સ્નાન કરતા પહેલા તમારે પવિત્ર થવું પડે, એમને સ્નાન ન થાય. પવિત્ર થઈને ગંગામાં ના જેવું સ્નાન કરવું જોઈએ. પહેલા સ્નાન કરીને ત્યાં સ્નાન કરવા જવું જોઈએ. એવું બ્રાહ્મણ એવું કહે આપણને. પણ જે હોય અહીંયા આગળ આ માણસ સ્નાન કરવા વાળી બાજુ કઈ સ્નાન કરવું તો ના. સર્વાવસ્થાંગતો વિવાહ યસ્મરેત પુંડરીકાક્ષમ, જે પુંડરીકાક્ષમ સ્મરણ કરે એટલે કે સ્નાન કરે એ જ પવિત્ર બની જાય. ટૂંકમાં આ સહસ્ર નામનો જપ કરવા માટે માણસ સ્નાનની જરૂર ખરી, પણ માણસ સ્નાન માટે કોઈ બીજી જરૂર નથી. નહીં તો પછી આપણે ચિંતા કરીએ ત્યારે શું કરવાનું. અથવા એટલે આ પુંડરીકાક્ષનો અર્થ હવે આવશે આગળ જો કે અહીં પણ કરવામાં આવ્યો. પુંડરીકમ હૃદય પુંડરીકમ અક્ષણોથી વ્યાપનોથી પુંડરીકાક્ષ એવો અર્થ કર્યો. પુંડરીક નો અર્થ કમળ,
અક્ષય એટલે આંખો, કમળ સમાન ચક્ષુ ધરાવનાર. શું આ કુંડળી એટલે હૃદય કમળ, અક્ષરોથી વ્યાપ્ત નહોતી. જે પરમાત્મા હૃદય કમળમાં વ્યાપ્ત છે, જે પરમાત્મા સર્વનો આત્મા છે, એવા નિર્વિશેષ પરમાત્માનું ધ્યાન કરે અથવા સવિશેષ પરમાત્મા ચાલે, અથવા ભગવાનનું ધ્યાન કરવા માટે સરસ શ્લોકો છે. પ્રસન્ન વદનમ ચારુ પદ્મપત્રોપમેક્ષણમ સુકપુલોમ સુવિસ્તીર્ણ લલાટ ફલકોજ્વલમ. હવે ભગવાનનું ધ્યાન કરવાનું. પુંડરીકાક્ષમ પ્રસન્ન વદન છે, ચારુ અત્યંત પ્રિય છે, મોહક છે. પદ્મપત્ર ઉપમેક્ષણમ પદ્મપત્ર ઉપમા, જેમની આંખો કમાના પત્ર સમાન છે. સુકપોલમ સુંદર કપોલ છે. સુવિસ્તીર્ણ લલાટ વિસ્તીર્ણ લલાટ છે, એનાથી ઉજ્જવળ જે છે. સમકર્ણાંત વિન્યસ્ત ચારુ કર્ણ વિભૂષણમ, તો સરસ રીતે કર્ણની અંદર બહુ સુંદર વિભૂષણ છે, આભૂષણ છે. કંબુગ્રીવમ તો પેલા શંખ સમાન જેમની ડોક છે. સુવિસ્તીર્ણ શ્રીવત્સાંગિત વક્ષસમ, એ વિશાળ અને શ્રીવત્સ અંક વાળાનું વક્ષસ્થળ છે. શ્રી ચિહ્ન છે ને શ્રીવત્સ ચિહ્ન છે. વલિત ત્રિભંગીના મગ્ન નાભિના છે. ઉદર કેવું છે? 3 વલી છે, બસ માત્ર આટલો છે. પેટ ફૂલેલું ના હોય પણ 3 એમાં રેખાઓ છે. વલિત ત્રિભંગીના, વલી હોય ત્રિભંગી હોય પાછું. મગ્ન નાભિના છે, ઉદરેણ છે. તો જેનું ઉદર ને નાભી વગેરે જે છે, તો મગ્ન એટલે અત્યંત શું કહેવાય ને, સૂક્ષ્મ છે. પ્રલંબ અષ્ટભુજમ વિષ્ણુ અથવા ચતુર્ભુજમ, ક્યાં તો અષ્ટભુજ કે ચતુર્ભુજ વિષ્ણુ. સમસ્થિતો રુદંગ્રમ છે સુસ્થિતાંગ્રિકરાંબુજમ, સુંદર કમળ જેવા જેમના હાથ અને પગ છે. ચિંતયેત બ્રહ્મભૂતમ તમ પીત નિર્મલ વાસસમ, આમ નિર્મળ અને પવિત્ર નિર્મળ વસ્ત્ર પહેરેલા છે એવા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું. યહ સ્મરેત પુંડરીકાક્ષમ, આ પ્રકારે ભગવાન પુંડરીકાક્ષને સ્મરણ કરે. એ કોઈ પણ અવસ્થામાં હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, ગમે તે અવસ્થામાં તો પણ બહાર ને અંદર બંને રીતે એ શુદ્ધ થઈ જાય. તેથી આ રીતે માનસ સ્નાન કરીને શુદ્ધ થઈને પછી આ સહસ્રનામનો જપ કરો, એ પ્રકારે કહેવામાં આવે. આ રીતે આ શ્લોકની પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ દેવતમ દેવતાનામ ચ ભૂતાનામ યો વ્યાસપિતા, એની વ્યાખ્યા અહીંયા પૂરી થઈ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે સમાધિનિલયં મુનિં
सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता આ શ્લોકની એકદમ વિસ્તૃત વ્યાખ્યામાં દેવસ્ય દ્વિતીયત્વમ કે પરમાત્મા અદ્વિતીય છે ઘણા બધા શ્લોકો દ્વારા શ્રુતિમાંથી એટલે વેદમાંથી સ્મૃતિમાંથી પુરાણમાંથી અનેક બધા શ્લોકો ટાંકીને ભાષ્યકારે સમજાયું કે દેવસ્ય દ્વિતીયત્વમ પરમાત્મા અદ્વિતીય છે અર્થાત એક પરમાત્મા જે છે અન્ય કંઈ જ નથી જે છે તે પરમાત્મા છે હું તમે જળ ચેતન અહીં ત્યાં ભૂત વર્તમાન ભવિષ્ય જે કંઈ છે એ પરમાત્મા છે એના સિવાય કંઈ જ નથી એ જે આપણા બધા શાસ્ત્રો જે તત્વનું પ્રતિપાદન કરે છે એ ઘણા બધા ગ્રંથોમાંથી ટાંકીને બતાવ્યું શ્રુતિમાંથી વેદમાંથી ઉપનિષદોમાંથી પણ સ્મૃતિમાંથી પુરાણમાંથી બતાવ્યું પછી એની ચર્ચા કરી કે વેદાંત કે નવી વસ્તુ કહેતું નથી આ લોકો એમ કહે કે નવી વસ્તુ જે કહે એનું નામ શાસ્ત્ર કહેવાય તો વેદાંત કોઈ નવી વસ્તુ કહેતું નથી વેદાંત છે જે છે એ જ વસ્તુ કહે છે ધારો કે એમ કહે કે સ્વર્ગ નામની એક વસ્તુ છે અમુક કર્મ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થઈ શકે જે આપણે જાણતા નથી તો જે અહીંયા શેની હાજર નથી એની વાત કરનારું હોય તો એને શાસ્ત્ર કહેવાય તું બ્રહ્મ છે એમાં શું તો છું જ ને એટલે એવી એક દલીલ થઈ કે આ પ્રકારે જે છે જ વસ્તુની વાત કરનારા વાક્યોને પ્રમાણ ન ગણી શકાય તો ઘણા બધા શ્લોકો દ્વારા અને દલીલો દ્વારા સમજાવ્યો કે નહીં નહીં જે છે વસ્તુ બરોબર આપણે જાણતા નથી જાણતા નથી ખોટી તો જાણીએ છીએ એને કારણે અનેક અનર્થ સર્જાય છે તો વાસ્તવિકતા જેવી છે કે સર્વ બ્રહ્મ છે એક પરમાત્મા જ છે હું પણ પરમાત્મા છું તમે પરમાત્મા છો જે કાંઈ છે પરમાત્મા છે ઈશ્વર છે બ્રહ્મ છે કૃષ્ણ છે વિષ્ણુ છે એવું શાસ્ત્રો કહે છે એવું કહેવાનો હેતુ એ છે કે આ હકીકત આપણે જાણતા એટલું જ નહીં પરંતુ આના વિશે અનેક બધા ખોટા ખ્યાલ સેવતા હોઈએ છે એ ખોટા ખ્યાલ અનેક બધા અનર્થ સર્જાતા હોય છે અનેક દુઃખ સંતાપ સર્જાતા હોય છે માટે દુઃખમાંથી મુક્ત થવા માટે આવશ્યક એ રીતે આ વાક્યોમાં પ્રમાણભૂત છે અર્થાત એમને પણ આપણે પ્રમાણભૂત ગણવા જોઈએ એમને પણ આપણે જીવનના માર્ગદર્શક વાક્યો ગણવા જોઈએ પછી છેલ્લે કહ્યું કે ભાઈ આ સહસ્ર નામનો જપ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ કેવું સ્નાન કરવું માનસ સ્નાન કરવું જોઈએ ભગવાનના અનુસંધાન રૂપી માનસિક સ્નાન કર્યા પછી આ સહસ્ર નામનો જપ કરવો જોઈએ અને એ પ્રકારે માનસ સ્નાનની વાત કરી અને જપ કેવું છે એ પણ બધું કહેવામાં આવ્યું તો આ પ્રકારે જપનું સ્વરૂપ પણ કહ્યું આ બધી વાતો થઈ ગઈ હવે આપણી ચર્ચા આગળ ચાલે છે 44મા પાનાથી ભાષ્યમાં કહે છે યદેકમ દૈવતમ પ્રસ્તુતમ તસ્ય ઉપલક્ષણમ ઉચ્યતે કિમેકમ દૈવતમ લોકે આ લોકમાં એટલે જગતમાં અથવા તો બધા વિદ્યાસ્થાનોમાં શાસ્ત્રોમાં કયા એક અદ્વિતીય દેવતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તો એ પૂછવામાં આવ્યું
એના વિશે ઘણી વાત કરવામાં આવી. તો તસ્ય ઉપલક્ષણ દેવતા તો એક છે, પણ કેવો છે? પરમાત્મા એક છે, અદ્વિતીય છે, પણ કેવો છે? ઉપલક્ષણ લક્ષણ હવે આપણને 11મા શ્લોકમાં કહેવામાં આવે છે. યતઃ સર્વાણિ ભૂતાનિ ભવન્ત્યાદિયુગાગમે યસ્મિંશ્ચ પ્રલયં યાન્તિ પુનરેવ યુગક્ષયે. યતઃ જો આ પુસ્તકમાં એક સરસ વસ્તુ છે, શ્લોકની નીચે પછી આપણને દરેક શબ્દ છૂટો પાડીને લખવામાં આવ્યો છે. યતઃ સર્વાણિ ભૂતાનિ ભવંતિ આદિયુગાગમે, એટલે ભવંત્યાદિયુગાગમે, ભવંતિ આદિયુગાગમે. તો ખબર પડે કે કયા શબ્દો બધા મળેલા છે. સંસ્કૃત ભાષામાં સંધિ થઈ હોય, એ સંધિ જો છૂટી પાડતા ના આવડતી હોય તો શબ્દો બધા અંદર ગૂંચવાડા અંદર ભેગા થઈ જાય એકબીજાની સાથે. તો કદાચ આપણે ખબર ના પડે એટલા માટે બધા શબ્દોને જુદા પાડીને આપવામાં આવેલા છે. યસ્મિન ચ પ્રલયં યાન્તિ. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ, એમાં આદિ પહેલો યુગ કયો? સત્ય. આદિ યુગાગમે સત્યયુગના પ્રારંભમાં, એટલે સૌથી સૃષ્ટિના પ્રારંભમાં યતઃ સર્વાણી ભૂતાની ભવંતી, જેમાંથી પરમાત્મા કોને કહેવાય? પરમાત્માનું લક્ષણ આપે છે, એની ઓળખ આપે છે. ટૂંકમાં પરમાત્માને ઓળખાણનું ચિહ્ન આપે છે, એની વ્યાખ્યા કરે છે કે ભગવાન કોને કહેવાય. સૃષ્ટિના પ્રારંભમાં યતઃ જેમનામાંથી સર્વાણી ભૂતાની ભવંતી, જેમનામાંથી આ સમગ્ર ભૂતોનો, સમગ્ર જગતનો જન્મ થાય છે. યસ્મિંશ્ચ પ્રલયં યાન્તિ, તો સૃષ્ટિના પ્રારંભમાં જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે, સૃષ્ટિની સ્થિતિ કાળે જેનામાં સમગ્ર જગતની સ્થિતિ છે, અને લય વખતે જેનામાં સમગ્ર જગતનો લય થઈ જાય, એવા છે ભગવાન વિષ્ણુ, જેમાંથી સૃષ્ટિના પ્રારંભમાં આ સમગ્ર જળ ચેતન જગતની ઉત્પત્તિ થાય છે, જે આ સમગ્ર જગતને ધારણ કરનારા છે. અને જયારે યુગનો ક્ષય થાય, પ્રલયનો સમય જયારે આવે ત્યારે જેમનામાં બધા સમગ્ર જગત લીન થઈ જાય છે, એ ભગવાન છે. તો ભાષ્યમાં સમજાવે છે યતઃ યસ્માत् સર્વાણિ ભૂત પુનઃ ભૂયઃ એવ इति अवधारणार्थः न अन्यस्मिन् इत्यर्थः युगक्षये महाप्रलये. યતઃ પાંચમી વિભક્તિ છે, ઉપાદાન પંચમી, એટલે જેમાંથી કશુંક ઉત્પન્ન થતું હોય એને એ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે. યતઃ એટલે યસ્માત, જેમાંથી. જેમ કે માટીમાંથી ઘડો બને તો માટીમાંથી એને પંચમી વિભક્તિ કહેવાય. માટીમાંથી સોનામાંથી અલંકારો બને, જળમાંથી તરંગો બને, માતામાંથી સંતાનની ઉત્પત્તિ થાય, માંથી. તો યતઃ એ પાંચમી વિભક્તિ બતાવે છે. યતઃ એટલે જેમાંથી સર્વાણી ભૂતાની ભવંતી, ઉદ્ભવંતી, બધા જ ભૂત. ભૂતનો અર્થ પંચમહાભૂત પણ થાય, અથવા તો ભવંતી ભૂતાની, જે વસ્તુની ઉત્પત્તિ થાય એને ભૂત કહી શકાય. આ ભૂત શબ્દ જુદા સંદર્ભમાં જુદા અર્થમાં વાપરાય. આમ પંચમહાભૂત જયારે કહીએ ત્યારે આકાશ, વાયુ વગેરે પંચમહાભૂતની વાત કરવામાં આવે, અથવા ભૂત એટલે જે ભૂતકાળમાં હતું એવું પણ કહેવામાં આવે, અથવા ભૂત એટલે ભવંતી, જે કઈ વસ્તુની ઉત્પત્તિ થાય છે બધું જ. ટૂંકમાં
આ બધું જ પંચમહાભૂત, એમાં ગુણ, ક્રિયા, આ બધી વસ્તુ આવી જાય. અને એવું થાય છે ને, શરૂઆતમાં સૃષ્ટિના પ્રારંભમાં બતાવવામાં આવે છે તદૈક્ષત, આ જગતની ઉત્પત્તિ થતા પહેલા પરમાત્મા ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો. સો કામયત બહુશ્યામ પ્રજાએ, પરમાત્મા જેને કામના કરી હું બહુ બની જવું. આ બધું જ ત્યારથી માણીને, ઈક્ષણથી માણીને, કામનાથી માણીને, ઈચ્છાથી માણીને, સંકલ્પથી માણીને, સંકલ્પમાંથી સૃષ્ટિ સર્જાય. કંઈ પણ સર્જન થતા પહેલા મનમાં સંકલ્પ થવો જોઈએ કે હું આ કરું. કંઈ પણ આપણે કામ કરીએ પહેલા મનમાં સંકલ્પ થાય ને. બોલતા પહેલા ચાલો હું બોલું, ચાલો હું સાંભળું, ચાલો હું ક્લાસમાં જાઉં, ચાલો હું રસોઈ કરું, ચાલો રોટલી કરો, ચાલો કંઈ પણ એક નાનામાં નાનું કામ થતા ભલે આપણે કદાચ એને નોંધ ના લેતા હોઈએ, આપણા મનની અંદર આ પ્રકારનો સૂક્ષ્મ રૂપમાં સંકલ્પ ઉઠતો હોય છે. ચાલો પાણી પીવું, પછી પાણી પીવાય. એમને પાણી પીવાની પ્રેરણા ક્યારે જન્મે? કશું કરવા પ્રેરણા એકદમ કરવાનું શું થયું? મનમાં કંઈ ખ્યાલ જન્મે ત્યારે આપણને આશ્ચર્ય થાય. વાત કરતા કરતા લોકો આડી વાત કરવા મળે, શું થયું એકદમ જ? એના મનમાં કંઈ બીજો વિચાર જન્મ્યા. તો કશું કામ થતા પહેલા મનમાં વિચાર જન્મે. તેવી રીતે આ સમગ્ર જગતનું ઉત્પન્ન સૃષ્ટિ થતા પહેલા પરમાત્માના મનમાં વિચાર જન્મ્યો, લા હું સર્જન કરું, બહુ બની જવું, ઉત્પન્ન થવું. ત્યારથી માંડીને બધી વસ્તુઓ ભગવાને કર્યું શું? પછી તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત, આ જગતના નામ રૂપનું ઉપાધિનું સર્જન કર્યું, એમાં પ્રવેશ કર્યો, એમાં પછી તાદાત્મ્ય સિદ્ધ કર્યું. આ બધા માખા બનાવ્યા, માખામાં પ્રવેશ કર્યો, દરેક દરેક નામ પોતે ધારણ કર્યું. માખાનું નામ ને રૂપ હોય એને પોતે ધારણ કરેલું. એમ તાદાત્મ આ બધી વસ્તુ આવી ગઈ. આ બધું પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. સર્વાણી ભૂતાની ઉત્પત્તિ આદિ એટલે પ્રારંભ. પ્રારંભના યુગના એટલે કે કહ્યું કે સૃષ્ટિ કલ્પના આદિની અંદર જેમાંથી આ સમગ્ર આપણા શાસ્ત્રોય પ્રકારે કહે છે કે પ્રલયની અંદર બધા ભૂતો સૂતેલા છે. જેવી રીતે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણે ઊંઘી ગયા હોઈએ ત્યારે આપણું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ હોતું નથી. એટલું જ નહીં, પરંતુ મારી ગાઢ નિદ્રા અને તમારી ગાઢ નિદ્રામાં કોઈ ફેર નથી. મારા જાગ્રતમાં તમારા જાગ્રત બહુ તફાવત હોય, મારા સ્વપ્નમાં તમારા સ્વપ્નમાં બહુ તફાવત હોય, પણ મારી ગાઢ નિદ્રા તમારી ગાઢ નિદ્રામાં કોઈ તફાવત. ગાઢ નિદ્રામાં બધું એક જ બની જાય છે. એમાં કોઈ અહંકાર મમકાર હોતો નથી, કોઈ વ્યક્તિત્વની ભાવના હોતી નથી, કંઈ હોતું નથી સુષુપ્તિમાં. તો પછી આપણે જે જાગીએ ત્યારે શું થતું હોય છે? સુષુપ્તિમાં આપણો નાશ થઈ નથી ગયો, આપણું વ્યક્તિત્વ સંપૂર્ણ લીન થઈ ગયું, એને લયની અવસ્થા કહે છે. અને વળી પાછું જે લીન થઈ ગયું છે એ વળી પાછું જાગ્રત થાય. એટલે કે જેમ પેલું અલંકાર બધા હોય એને ઓગાળી નાખવામાં આવે તો સુવર્ણનો એક પિંડ બની જાય, તો અલંકારો સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાં રહેલા છે. વળી પાછા આપણે એને ઓગાળીએ અને પછી બીબામાં ઢાળીએ એટલે અલંકારો બની જાય. તેવી રીતે આપણે બધા સંસ્કાર, આપણું સમગ્ર વ્યક્તિત્વ એકદમ સૂક્ષ્મ અવસ્થામાં રહેલું છે, કારણ અવસ્થામાં રહેલું છે. એ જ વળી અવ્યક્ત પાછું વ્યક્ત થાય. બસ જગતમાં બધા આખું જગત સુઈ જાય. આખા જગતની ગાઢ નિદ્રા એટલે મહાપ્રલય. પછી જાગે, બધા પ્રાણીઓ જાગે, એક સાથે જાગે. ભગવાન જાગે એટલે બધા જાગે. પણ જાગવાનો એક ક્રમ હોય છે, સીધા જાગી નહીં જાય. આપણે ગાઢ નિદ્રા સ્વપ્નમાં આવીએ, સ્વપ્નમાં જાગ્રત થઈએ, પછી એમ ધીમે ધીમે થતું હોય છે બધું. તેમ ભગવાન પણ અવ્યક્ત હોય, એમાંથી પછી હિરણ્ય ગર્ભ એટલે એની સ્વપ્ન અવસ્થા, પછી વિરાટ એની જાગ્રત અવસ્થા, એમ કરતા કરતા એનો વિસ્તાર થાય. આવી જાતનો એવી કલ્પના છે. ઊંઘી જાય ત્યારે વળી પાછા એની અંદર પાછા પહોંચી જઈએ. પંચદશીમાં રોજ ચર્ચા આવે છે ને કે કેવી રીતે સુષુપ્તિ અવસ્થાની અંદર આ જીવ પોતાના બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મમય બની જાય છે, બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. તો તેવી જ રીતે પ્રલય અવસ્થામાં બધું જગત ભગવાન પરમાત્મા સાથે એક થઈ જાય. જ્યાં પછી સૃષ્ટિ થાય એટલે વળી પાછું વ્યક્ત થાય. એનો અર્થ એ થયો કે આ જગત ક્યારેય પણ પરમાત્માથી જુદું છે જ નહીં. કહેવાનો હેતુ એ છે. એમ જયારે કહેવામાં આવે કે બધા ઘડાઓનું સર્જન માટીમાંથી થયું અને બધા ઘડાઓનો લય પણ માટીમાં થઈ જાય છે, અને જયારે છે ત્યારે પણ બધા ઘડાઓ માટીમાં જ છે, ત્યારે કહેવાનો હેતુ એ છે કે ક્યારેય ઘડાઓ માટીથી જુદા છે જ નહીં. ખરું ને? તૂટી ફૂટી જાય ઘડો ત્યારે પણ માટીથી ભિન્ન નથી.
સર્જન થાય ત્યારે માટીથી ભિન્ન નથી. કોઈ પણ અવસ્થામાં ઘડો ક્યારેય માટીથી ભિન્ન નથી. માટીને આપણે ઘડાનું ઉપાદાન કારણ કહીએ. એટલે આની ઉપાદાન કારણની વ્યાખ્યા, ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાંથી કાર્યનો જન્મ થાય, જેમાં એની સ્થિતિ હોય, જેમાં લય થાય. તો માટી ઘડાનું ઉપાદાન કારણ છે. ઘડાનો જન્મ પણ માટીમાંથી થાય, ઘડાની સ્થિતિ પણ માટીમાં છે, ઘડાનો લય પણ માટીમાં થાય. માટીને આપણે ઘડાનું ઉપાદાન કારણ કહીએ. તે અહીં કહેવામાં આવ્યું કે સમગ્ર જગતની ઉત્પત્તિ પરમાત્મામાંથી છે અને એનો લય પણ પરમાત્મા થઈ જાય છે, પણ પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. એ જ કહ્યું, યસ્મિન ચ પ્રલયમ વિલયમ યાંતિ વિનાશમ ગચ્છન્તિ ભૂય એવ ભૂય. ફરી પાછા આ પ્રક્રિયા અનાદિકાળથી ચાલતી જ આવે છે. કેટલી વાર આપણે ઊંઘી ગયા અને કેટલી વાર જાગ્યા. આ જીવનમાં રોજ રોજ ઊંઘી, રોજ રોજ જાગે, પછી તો ઠીક છે, પણ હવે તો આખું જગત જાગે છે અને ઊંઘે છે. કેટલી વાર આખું જગત જાગે અને આપણે સૃષ્ટિ કહીએ, આખું જગત ઊંઘી જાય આપણે લય કહીએ, એવું કેટલી પ્રલય કહીએ ને એવું કેટલી વાર બન્યું હશે. અનાદિકાળથી ચાલતું જ આવે છે. અસંખ્ય વાર આપણે આખું જગત જાગ્યું, પછી બધી પ્રવૃત્તિ કરી, પાછું ઊંઘી ગયું, જાગ્યું, પ્રવૃત્તિ કરી, ઊંઘી ગયું, પુનઃ વળી પાછું, વારંવાર. પુનઃ એવ એક એવકાર છે, એવ ઇતિ અવધારણાર્થ. એટલે કે યસ્મિન એવ પ્રલયમ યાંતિ, જે પરમાત્મામાં જ બધા લીન થઈ જાય છે, બીજે ક્યાંક નહીં. જે પરમાત્મામાંથી બધાની ઉત્પત્તિ થઈ છે, જે પરમાત્મા બધાની સ્થિતિ છે, જે પરમાત્મામાં જ. ઘણીવાર શું થાય કે જન્મ્યો અહીં, જેમ દીકરી જન્મી અહીંયા ઘરમાં ગઈ બીજે, એવું નહીં. આ જગત જન્મ્યું છે માંથી? પરમાત્મામાંથી. પાછું પણ ક્યાં જાય? પરમાત્મા. પિતાને ઘેર પાછું જાય, પતિને ઘેર ના જાય. પિતાના ઘેરથી પતિને ઘેર આવ્યું ખરું? આ જગત છે ને, પહેલા હતું પિતાના ઘરમાં, જયારે પ્રલયની અંદર પિતાની સાથે હતું. બહાર નીકળ્યું પછી બહુ રખડા કરી બિચારે આખી કલ્પ દરમિયાન, વળી પાછું પિતાને ઘેર પાછું ગયું. પતિને ઘેર આવ્યું ખરું, સંસારમાં આવ્યું, અને બહુ કુદાકુદ કરી, બહુ વલખા માર્યા. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહે કે એક પક્ષી હોય, એને આપણે એક દોરાથી બહુ હલકા દોરથી બાંધી દીધેલું હોય, આપણા હાથ સાથે ચારે બધી ઉડાઉડ કરે ખરું બિચારું, કોઈ આશ્રય સ્થાન ના મળે તો વળી જ્યાં બંધાયેલું ત્યાં જ એને સ્થિત થઈ જાય, બેસી જાય. તેવી રીતે આ જગત પણ ભગવાનથી નીકળ્યું ખરું, ચારે બહુ વલખા માર્યા, છેવટે ત્યાં જ એને પાછું સ્થિત થઈ જાય. એ મહત્વનું છે કે જ્યાંથી એની ઉત્પત્તિ થઈ ત્યાં જ જઈને વળી પાછું લીન થઈ જાય છે. ન અન્યસ્મિન ઇત્યર્થ, બીજે ક્યાં નહીં. ઉત્પન્ન નહીં થયો, લય ત્યાં થયો તો પછી વિચાર કરવો પડે કે આ જગતનો શું સ્વભાવ છે, પરમાત્માનો શું સ્વભાવ છે. યુગક્ષય મહાપ્રલય. આગળ કહે છે ચકારાદ મધ્યે યસ્મિન તિષ્ઠન્તે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે येन जातानि जीवन्ते यत् प्रयन्त्यभिसंविशन्ते इति श्रुतेः. चकारात् यत सर्वाणि भूतानि भवन्त्यादिव यस्मिंश्च एक चकार છે. ચકારાત મધ્યે બી યસ્મિંસ તિષ્ઠન્તિ, એટલે મધ્યમાં પણ ભગવાનમાં જ છે. ઉત્પન્ન થયા ભગવાનમાંથી, લય થાય ભગવાનમાં, વચ્ચે ક્યાં છે? ભગવાનમાં જ છે. ભલે ખબર ના હોય, ભલે માને દીકરા બાળકને ખબર ના હોય, માનું ધ્યાન હોય જ છે એના પ્રત્યે. આમ તેમ દોડાદોડ કરતું હોય, બાળકને છૂટું પડી ગયું, આમ ગયું, બહાર ગયું, જતું રહ્યું, બધું ધ્યાનમાં હોય છે ને. તેમ ભલે ને જગત પણ બધું રખડ કરતું હોય, આમ તેમ બધા, છતાંય ભગવાનમાં જ છે, ક્યારે દૂર નથી. અલંકાર પેલો ગમે ત્યાં જાય તો એ સોનામાં જ છે. ઘડો ગમે તેટલા પણ ગમે ધમ પછાડા કરે તો એ માટીમાં જ છે. તેવી રીતે સ્થિતિકાળની અંદર પણ આ સમગ્ર પરમાત્મામાં જ છે, ક્યારેય પણ વિખુડા પડ્યા નથી. એ બહુ મોટી વસ્તુ છે, બહુ સાંત્વના આપનારી વસ્તુ છે. ભલે એમ કહેતા હોય બ્રહ્મ સંબંધમાં કે આ જીવ ભગવાનને વિખોટો પડી ગયો બહુ લાંબા સમય સુધી વગેરે વગેરે, બરાબર છે.
એવું ક્યારે કહેવાય? જ્યારે જીવને પરમાત્મા જુદો માનવા આવતો ત્યારે ને. આપણે એમ કહીએ કે પરમાત્મા જ એક માત્ર છે, અદ્વિતીય કહ્યું ને. અદ્વિતીય અર્થાત પરમાત્માને અન્ય કશું છે જ નહીં. આ જીવ નામની કે જગત નામની કોઈ વસ્તુ પણ અન્ય હોય તો ને, ભગવાન અન્ય છે જ નહીં. તો તમે આમાં ભગવાન ક્યાં? ભગવાન જ જગત રૂપે દેખે. એ બધું કેટલા શ્લોકો દ્વારા કહેવામાં આવ્યું કે જેને આપણે જગત કહીએ છીએ પણ ભગવાનની જ અભિવ્યક્તિ છે, જેને જીવ કહીએ છીએ પણ ભગવાનની જ અભિવ્યક્તિ છે. એવું સમજાવવા માટે ઉપનિષદ કથા કહેતો હોય છે આપણને કે કેવી રીતે ભગવાન આ બધા આ નામ રૂપનું માળખા રચ્યા પછી એમાં પ્રવેશ કર્યો અને પોતે જ આ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. એ દ્વારા કહેવા માંગે છે કે જીવ રૂપે જે વ્યવહાર કરે છે એ પરમાત્મા જ છે. પણ જગત તો જડ છે. એ તો જડ આપણને લાગે જ્યાં સુધી આપણે બારીકાઈથી જોતા નથી ત્યાં સુધી. પણ જગત પ્રત્યે બારીકાઈથી જોઈએ ને તો ખબર પડે. આપણે પેલાને માની લીધું હોય કે આ તો ભૂત છે ભૂત છે એમાં ડરતા હોઈએ, પણ બારીકાઈથી તો ખબર આ તો ઝાડનું ઠૂંઠું છે. આ સાપ છે માની લઈએ, પણ બારીકાઈથી તો ખબર આ તો દોરડું છે. અને તેમાં જગત છે પણ જે બારીકાઈથી જુઓ, આ બધા નામ રૂપને બારીકાઈથી જુઓ તો શું લાગે? અસ્થિ ભાતિ પ્રિયમ. તેથી ભલે જગત જળ દેખાતો વાસ્તવમાં કેવું છે? અસ્થિ ભાતિ પ્રિયમ. પરમાત્માની સત્તાથી સત્તાવાન છે, એની સ્ફૂર્તિ સ્ફૂર્તિમાન છે, એને આનંદને કારણે આનંદ આપનારું છે. એટલે જેને જગત કહીએ છીએ પણ એ જ ચૈતન્ય છે, જેને જીવ કહીએ છીએ પણ એ જ ચૈતન્ય છે, ઈશ્વર કહીએ પણ એ જ ચૈતન્ય છે. એટલે જ કહેવામાં શ્રેયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સ એક. આ પુરુષમાં વ્યક્તિમાં જે ચૈતન્ય રહેલો છે અને સમષ્ટિમાં રહેલો એક જ છે. એટલે ક્યારેય વિખોટા પડ્યા નથી. ભલે આપણને એમ લાગે આપણે વિખોટા પડી ગયા, ભલે કદાચ પેલા ઘડાને એમ લાગે કપડા ઢૂંઢે સૂત, આ વસ્ત્ર એમ લાગે કે હું સૂતરથી જુદું પડી ગયું, બિચારા સૂતરને શોધે છે. પેલું તરંગ એ જળને શોધતું હોય કે ઘડો માટેને શોધતો હોય, એ જુદી વાત છે. ભલે 10મો છોકરો 10માને શોધતો હોય, એમ કહે કે અમે બહુ વખત છૂટા પડી ગયા, સવારે સાથે હતા, છેક આખો દિવસ થઈ ગયો, ક્યાં 10મો જતો રહ્યો, અમે બહુ દિવસનો વિયોગ થયો, એમ કહેવાય ખરું. એવું માને છે ત્યારે પણ 10માંથી ક્યારેય જુદો નથી. આ રીતે જેને આપણે જીવ કહીએ કે જગત કહીએ ક્યારે પણ ઈશ્વરથી અન્ય નથી. એ કહેવા માટે કહ્યું કે આ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે. આ એક આપણા શાસ્ત્રોની એક વિશેષતા છે. આખી દુનિયા બીજા શાસ્ત્રો એમ કહેતા હોય કે ભગવાન જગતનું સર્જન કરનાર છે, પણ સર્જન કરનાર ભગવાન આ સર્જન થયેલા જગત કરતા જુદો, એવું એ લોકો કહે. ક્યાંક સ્વર્ગમાં બેસીને જગતનું સર્જન કરે છે, આપણે નથી કહેતા. ભાઈ એ જગતનું સર્જન કરતો હોય તો સર્જન કરવાનો આ માટી ક્યાંથી લાવ્યો, આ દ્રવ્ય લાવ્યો ક્યાંથી, મસાલો ક્યાંથી લાવ્યો, શેમાંથી આ બધું ઘડ્યું? એના સિવાય તો અન્ય કંઈ હોય જ ના શકે. મળે પોતાનામાં જ ઘડ્યું, પોતે જ એટલે ઘડાઈ ગયો. અદ્વિતીય તૈયાર થઈ શકે જ્યારે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ હોય. ઉપાદાન કારણનો સ્વભાવ એવો છે કે જ્યાં પણ કાર્ય હોય ત્યાં કારણ હોવું જોઈએ. જેમ માટી ઘડાનું ઉપાદાન કારણ છે, તો જ્યાં પણ ઘડો હોય ત્યાં માટી હોવી જ જોઈએ. ઘડો ક્યારેય માટીથી જુદો કે અળગો રહી જ ના શકે. એમ જ્યાં પણ કોઈ નામ રૂપાત્મક જગત છે કે જીવ છે ત્યાં પરમાત્મા હાજર છે, પૂરેપૂરો હાજર છે. જ્યાં પણ ઘડો હોય ત્યાં માટી પૂરેપૂરી હાજર હોય. એવું નહીં કે માટી થોડી હાજરી આપે જતી રહેવું નથી. ના ઘડો તો બહુ નાનો છે, માટી એમ કે નહીં અમે હાજર રહેવાનો સમય નથી, થોડી વાર આવીને જતી રહીશ, એવું નહીં. પૂરેપૂરી હાજરી હોય માટીની. તેવી રીતે પૂર્ણ પરમાત્મા સર્વત્ર વિદ્યમાન. આમ અદ્વિતીયતા સમજાવવા માટે આ કહેવામાં આવ્યું કે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. કારણ કે જે કાર્ય છે ક્યારે પણ કારણથી જુદું હોતું નથી. આપણે માટેના પિંડમાંથી ભલે 100 ઘડાઓ બનાવીએ તો ભલે ઘડાની સંખ્યા 100ની થતી હોય, પણ ત્યાં ગણતરી કરવી હોય તો કેટલી થાય? જેમ સ્વામીજીને કોઈ ઝવેરી પોતાના શોરૂમમાં લઈ ગયો અને પછી મોટું ઝવેરાત બતાવ્યું, અંદરના રૂમમાં લઈ ગયો, હજારો બધા ઘરેણા પડેલા હતા. જેવું લાઈટ કરી કે આમ ઝાક જમા થઈ ગયો બધો. જો સ્વામીજી સાહેબ આપ એક લઈ લો,
કોઈ પણ એક વસ્તુ લઈ લો, એક લઈ લો, બોલો શું આપો આપને? કોઈ પણ એક વસ્તુ માંગી લો, આપ શું આપો? તો કે મને સોનું આપ. એટલે પેલા બંગડી ઉઠાવીને આપી. મેં કહ્યું મારે બંગડી ના જોઈએ સ્વામી, મારે સોનું જોઈએ. એક સોનાની ગણતરી કર્યા પછી બંગડી નામની કોઈ વસ્તુની ગણતરી કરવાનું રહે ખરી? ના રહે. બધું આવી જાય. સર્વપદમ હસ્તિપદે નિમગ્નમ. પેલા કહે ને ભાઈ હાથીના પગમાં બધા પગનો સમાવેશ થઈ જાય તેવી રીતે આ સોનું ઉપાદાન કારણ છે. બધા અલંકારો કાર્ય કહેવાય. ઉપાદાન કારણમાં બધા કાર્યનો સમાવેશ થઈ જાય. તો ઈશ્વર ઉપાદાન કારણ છે, એની ગણતરી કરવાથી બધાની ગણતરી થઈ જાય. અલંકાર નામની કોઈ જુદી વસ્તુ હોય તો ને યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જે પરમાત્મામાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયેલું છે. યેન જાતાની જીવંતી, જન્મેલા જેને કારણે જીવંત છે, જેને કારણે સત્તા અને સ્ફૂર્તિ સત્તા સ્ફૂર્તિ ધારણ કરનારા છે. યત પ્રયંતી અભિસંવિશંતી, અને જ્યાં લીન થઈને બધા પ્રલય કાળે બધામાં પ્રવેશ કરે છે. એ બ્રહ્મ છે, એ પરમાત્મા છે. એ જે 33 ઉપનિષદનું વાક્ય કહેવામાં આવ્યું એના આધારે એનો અનુવાદ આ શ્લોકમાં કરવામાં આવ્યો. એટલે ભગવાન ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે, સર્જન કરનાર પણ છે, અને જોડે જોડે સર્જનનું ઉપાદાન પણ છે. મહત્વની વસ્તુ છે. ખાલી નિમિત્ત કારણ, ખાલી સર્જન કરનાર નથી. આમ ઘડો બનાવવો હોય તો કુંભાર પણ જોઈએ અને માટી પણ જોઈએ. પણ ભગવાન તો જગત રૂપી ઘડાનો કુંભાર પણ છે અને માટી પણ છે. એવું કઈ જોવામાં આવતું નથી કે ઉપાદાન કારણ નિમિત્ત એક હોય એવું જોવામાં આવતું નથી. ક્યાંક ક્યાંક દેખાડે છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્યતે છે. જેમ કરોડિયો પોતાની દાળમાંથી એની જાન રચે, હોય પછી ગળી પણ જાય. આમ કરોડિયો પેલો નાનો હોય છે ને, આમ નીચે ઉતરે. આમ એને એક તંતુ હોય ને, તંતુ નીચે ઉતરે. ખરા કરોડિયા પણ હોય છે. ક્યાં ને ક્યાંય એમ ના ક્યાંય ક્યાંય જા રસ્તા. આમ રસ્તામાં આપણે જો અડધો દિવસ ક્યાંક ના ગયો ત્યાં આગળ રચાઈ ગયું હોય. અહીંથી આમ ઉડે ને આમથી આમ જાય, ત્યાંથી પછી આમ જાય ને આમ એમ કરી કરે ને. પણ જરાક એને ડર લાગે ને તરત પેલું ગળી જાય, ગળી જાય પાછું. આમ એક તંતુથી નીચે આવતો આપણે જરા અડકી જઈએ ને તો વળી પટપટ ઉપર ચડીએ, બધું ગળી જાય. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્યતે છે. ઉડનાભિ અર્થાત કરળીઓ જેવી રીતે એ તંતુનું સર્જન પણ કરે અને ગળી પણ જાય. તો તંતુનું સર્જન કરનાર પણ કરોળીઓ નિમિત્ત કારણ, અને પોતાનામાંથી સર્જન કરનારો ઉપાદાન દ્રષ્ટાંત આપવામાં આવ્યું. એટલે ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ અર્થાત સર્જન કરનાર ભગવાન, ઉપાદાન કારણ અર્થાત સર્જનનું ઉપાદાન ભગવાન. એટલે કે આ જેને આપણે સર્જન કહીએ કે જગત કહીએ, ક્યારે પણ ઈશ્વરની કોઈ પણ અવસ્થામાં જુદું નથી. એ ભગવાન તો આનંદ સ્વરૂપ છે એવું 33 ઉપનિષદ કહેવામાં આવ્યું. આનંદાદ ધ્યેવખલ વિમાની ભૂતાની જાયંતે, આનંદેન જાતાની જીવંતી, આનંદમ પ્રયંતે વિસંવિશંતિ. કે આનંદમાંથી જ આ બધા જગતનો જન્મ થયો, આનંદમાં જ જગતની સ્થિતિ છે, આનંદમાં જ જગત લીન થઈ જાય. સુષુપ્તિમાંથી આપણે જાગીએ ને, સુષુપ્તિમાં આનંદ છે, એમાંથી આપણે ઊભા થઈએ, વળી પાછા સુષુપ્તિમાં આનંદમાં જતા રહીએ. અને આપણે જયારે જાગ્રત અવસ્થામાં પણ આનંદમાં જ પ્રતિષ્ઠિત છે. ભલે પેલું દુઃખનું વાદળ આવી જાય પણ આપણો સ્વભાવ તો આનંદ જ છે. તેથી પરમાત્માનું સ્વરૂપ છે આનંદ. એક અદ્વિતીય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એક અદ્વિતીય આનંદ સ્વરૂપ પરમાત્મા, એનું નામ વિષ્ણુ. પછીના શ્લોકમાં કહે છે તસ્ય લોક પ્રધાનસ્ય જગન્નાથસ્ય ભૂપતે વિષ્ણોર્નામ સહસ્રમ મે શૃણુ પાપ ભયાપહમ. નામ સહસ્ર, સહસ્ત્ર ને પણ સહસ્ર. તસ્ય લોક પ્રધાનસ્ય જગન્નાથસ્ય ભૂપતે. હે ભૂપતિ,
આ કોનો સંવાદ છે? ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજને સંબોધન, હે ભૂપતે, ભૂપતિ, પૃથ્વીપતિ, ભૂ એટલે પૃથ્વી એટલે કે રાજા, હે રાજન, તસ્ય લોક પ્રધાનસ્ય જગન્નાથસ્ય, તસ્ય જગન્નાથસ્ય, જ્યાં જગતનો નાથ એવો ભગવાન વિષ્ણુ કેવો છે? લોક પ્રધાનસ્ય, આ બધા લોકમાં પ્રધાન છે, બધા વિદ્યાસ્થાનમાં પ્રધાન છે એનું પ્રતિપાદન કરવામાં આવે છે. એવા આ પરમાત્મા જે જગતનો નાથ છે, વિષ્ણુ હોય, ભગવાન જે વિષ્ણુ છે, નામ સહસ્ર મેં શૃણુ, હે યુધિષ્ઠિર, મારી પાસેથી એ ભગવાન વિષ્ણુનું એ સહસ્ર નામનું શ્રવણ કરો. તો શ્રવણ શું અમને ફાયદો શું થાય? પાપ ભયાપહમ, આ પાપ અને ભયને દૂર કરનારું છે. તો ભીષ્મ પિતામહ પોતે જ કહે છે પાપ ભયાપહમ, એક પાપ થઈ ગયું હોય, કશાક ભય લાગતો હોય, તો આ પાપ અને ભયને દૂર કરનારું ભગવાન વિષ્ણુનું એક જે સહસ્ર નામ છે, 1000 નામનું સ્તોત્ર છે, એનું સાવધાનીથી શ્રવણ કરો. તો કહે છે ભાષ્યમાં, તસ્ય એવં લક્ષણ લક્ષિતસ્ય એકદૈવતસ્ય લોક પ્રધાનસ્ય લોકન હેતુભિઃ વિદ્યાસ્થાનૈઃ પ્રતિપદ્યમાનસ્ય જગન્નાથસ્ય જગતાં નાથઃ સ્વામી માયાશબલઃ પરમાત્મા નિર્લેપસ્ય તસ્ય ભૂપતે મહીપાલ વિષ્ણોઃ વ્યાપનશીલસ્ય નામ સહસ્રમ નામ્નાં સહસ્રમ અશુભ કર્મ કૃતમ પાપમ સંસાર લક્ષણ ભયમ ચ અપહંતે ઇતિ પાપ ભયાપહમ ત્વમ મે મત્તઃ શૃણુ એકાગ્રમનાઃ ભૂત્વા અવધારય ઇત્યર્થઃ. તસ્ય તેનું લખવાનું એવમ લક્ષણ લક્ષિતસ્ય એકદેવસ્ય. તો આગળનું લક્ષણ કહેવામાં આવ્યું કે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જગતનું ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે, અને માટે જે એક અદ્વિતીય છે, આ પ્રકારનું લક્ષણ કરવામાં આવ્યું. એવો એક અદ્વિતીય જે પરમાત્મા, એવો લક્ષણ લક્ષિતસ્ય એક દૈવતસ્ય, જે એકમાત્ર દેવ છે, લોક પ્રધાનસ્ય, જે લોકમાં પ્રધાન છે. આનો આ લોક શબ્દનો અર્થ ફરી વાર પાછો, લોક એટલે લોકો એવો ના કરવામાં આવે. લોક્યતે તે લોક તો જેનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેની પ્રતીતિ થાય છે, એને લોક કહેવામાં આવે. આ લોક નામનો એક ધાતુ છે, એટલે પ્રતીતિ થવી, જોવું. અંગ્રેજીમાં લુક કહે છે, લુક ટુ લુક એટલે જોવું, એવું જ લોક. તો લોક એટલે જોવું, પ્રતીતિ થવી, એટલે લોક એટલે જ્ઞાન થવું. એટલે લોક શબ્દનો થતો વિદ્યા એટલે ગ્રંથ, વિદ્યાનું સ્થાન કે જેમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય, એ શાસ્ત્ર એવું થયું. લોક પ્રધાનસ્ય લોક અને હેતુભિઃ વિદ્યાસ્થાનૈઃ પ્રતિપાદ્યમાનસ્ય. એવું છે ને કે આપણી આંખો તો આપણે જગતને દેખાડે છે, આ શાસ્ત્રને લોક કેમ કહેવામાં આવ્યું? શાસ્ત્ર પણ આંખો છે, એવી આંખો છે, સત્યને જોવાની આંખો છે ને. આમ જગતના સ્થૂળ પદાર્થને જોવા માટે ભગવાને આપણે આંખો આપી, બરોબર છે, પણ આ બધા પદાર્થોનું તત્વ છે એ તો આંખો દેખાય નહીં, એ તો બુદ્ધિરૂપી આંખો દેખાય ને, જ્ઞાન ચક્ષુથી દેખાય. તો એ જ્ઞાન ચક્ષુને દેખાડનાર, એ દ્રષ્ટિ કરાવનાર કોણ છે? એટલે કહ્યું લોક અને હેતુભિઃ, આપણને તત્વનું દર્શન કરાવનારું જે સાધન છે
કોણ? શાસ્ત્ર. શાસ્ત્ર આપણને તત્વનું દર્શન કરાવે. એવું ઘણી વાર આપણને દેખાતું ના હોય, આપણી સામે હોય તો દેખાતું ના હોય, બને ને. પેલા ઘણી વાર પેલું ચિત્ર હોય ને, આમ ગુજરાત બધી ખૂબ બધી રેખાઓ, બધી જાત જાતની ગુજરાતી રેખાઓ હોય, એમાં કૃષ્ણ ભગવાન હોય ખરા, પણ દેખાય નહીં આપણને. કોઈ દેખાડનારું જોઈએ. સ્વામી શું દેખાય છે? ભાઈ મને તો કઈ ગુજરાત દેખાય બધા, એ તો ખરું, પણ જુઓ સ્વામીજી બરોબર નજર કરો, પેલી વાંસળી દેખાય છે? હા, વાંસળી દેખાય. હવે એમને ઓઠ દેખાય છે? તો કે હા. હવે નાક, આંખો, ઘુંઘરા, વાળ, ઓહો. પછી ધીમે 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 બધા એ ભગવાનના જે અવયવો છે, અંગ છે, ધીમે ધીમે દેખાવા મળે. કોઈ દેખાડનારું જોઈએ. ઘણી વસ્તુ આપણે જાતે જોઈ છે કે ટૂંકમાં જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય, અનુમાનનો વિષય હોય, એ વસ્તુ આપણે જાતે જોઈ શકીએ કે સમજી શકીએ, શોધી શકીએ. પણ જે અતિન્દ્રિય વિષય છે, અર્થાત ઇન્દ્રિયથી પર છે ને તેથી પ્રત્યક્ષ અનુમાનનો વિષય નથી, એ દેખાડનાર તો શાસ્ત્ર જ ને. એટલે આપણે શાસ્ત્ર માટે લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, જે દેખાડનાર છે. લોક અને હેતુ ભી આપણને દેખાડનાર છે, સત્યનું જ્ઞાન કરાવનાર છે, આપણી દ્રષ્ટિ સત્ય તરફ દોરનાર છે. આપણે ચારે બધી ફાંફા મારીએ છીએ ખરા, એટલા માટે પેલો ન્યાય તમને ખબર છે ને, સ્થૂલ અરુંધતિ ન્યાય. સ્થૂલ અરુંધતિ ન્યાય એવું કહેવાય છે કે જયારે લગ્ન થાય ત્યારે આ પતિ પત્નીને પેલો અરુંધતિનો તારો હોય સપ્તર્ષિમાં, એ જોવાનું કહેવામાં આવે. કોણ દેખાય છે? જેને દેખાય એનું પછી એનું તંત્ર ચાલે, એવું કહે છે એ લોકો. કોનું તંત્ર ચાલશે? જેને તારો દેખાય. હવે છે હજી મને તો એ તારો છે કે નહીં, મારે તો હવે ખબર જ નથી, પણ તારો છે, બહુ નાનકડો એકદમ. વશિષ્ઠની જોડે અરુંધતિનો તારો. સીધે અરુંધતિ દેખાય ને આપણને, એટલે પેલા તો આપડે ફાંફા મારતો હોય, જોયું અરુંધતિ, સપ્તાહથી જ દેખાતા નથી ને. એટલે ચંદ્રમાં દેખાય સમય તો એ દેખાયો, એની ફલા દિશામાં આ પેલો તારો દેખાતો, હા એ દેખાયો. એમ કરતા કરતા પછી જરા એથી થોડો ઝાંખો તારો, પછી જો પેલા 7 તારાઓ દેખાય આ પ્રકારે, આમ પ્રશ્ન ચિહ્ન, હા દેખાયા. બીજો પેલો વચ્ચેનો તારો દેખાય તો હા દેખાયો. એની બાજુમાં એકદમ આમ. તો ધીમે ધીમે આપણી દ્રષ્ટિ બરોબર આપણે કેન્દ્રિત કરતા જઈએ ત્યારે આપણે પછી સૂક્ષ્મ વસ્તુ દેખાય. આમ સ્થૂળ વસ્તુ જોવાને ટેવાયેલી આપણી દ્રષ્ટિ એકદમ સૂક્ષ્મ વસ્તુ જોઈ ના શકે. જેમ મંદિરનું ગર્ભગૃહમાં અત્યંત અંધારું હોય પેલા જૂના જમાનાના મંદિરોમાં, અને આપણે એકદમ બહારથી ગયા હોય, આપણે આંખો અંજાઈ ગઈ હોય, ઉભા રહીએ તો એ સામે ભગવાન દેખાય નહીં. એ તો પછી ધીમે આપણે ઉભા રહીએ અને આપણે આંખો જરા ટેવાય, પછી ધીમે 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 એક ઝાંખો આકાર દેખાવા મળે, પછી ધીમે ધીમે સ્પષ્ટ થવા મળે. અને તોય પણ પછી પેલો પૂજારી આવે અને ત્યાં જયારે ભગવાનની સામે જરા દીપક જયારે દેખાડે, આરતી દેખાડે, ત્યારે ભગવાનનું મુખારવિંદ છે એનું દર્શન થાય. એવું દેખાડનાર કોઈ જોઈએ? શાસ્ત્ર એ પ્રકારે દેખાડનાર છે. શાસ્ત્ર દીવો ધરે, જ્ઞાન દીવો ધરે અને આપણને ભગવાનના નું સ્વરૂપ દેખાડે. એને શાસ્ત્ર પર લોક કહેવામાં આવ્યું, પ્રતીતિ કરાવનારું કહેવામાં આવ્યું. લોક અને હેતુ વિદ્યાસ્થાન પ્રતિપાદ્યમાનસ્ય, આ બધા 14 વિદ્યાના સ્થાનો કહેવામાં આવ્યા, જેની આગળ ચર્ચા થઈ ગઈ. એમાં જેનું પ્રતિપાદન થાય છે, બધા જ શાસ્ત્રો એક જ ભગવાનનું પ્રતિપાદન કરે, બીજા કોઈનું નહીં. એમના સિવાય બીજું કોઈ છે જ નહીં. ઋગ્વેદે, યજુર્વેદે તથૈવા સર્વસામસુ, પુરાણે સોપનિષદે તથૈવ જ્યોતિષેર્જુન, સાંખ્યે ચ યોગશાસ્ત્રે છે, આયુર્વેદે તથૈવ છે, બહુનિ મમ નામ. બધામાં ભગવાનનું જ નામ છે. ઋગ્વેદમાં જુઓ, યજુર્વેદમાં જુઓ, અથર્વમાં જુઓ, સામવેદમાં જુઓ, પુરાણમાં જુઓ, ઉપનિષદમાં જુઓ, જ્યોતિષ શાસ્ત્રમાં જુઓ, સાંખ્યમાં જુઓ, યોગશાસ્ત્રમાં જુઓ, આયુર્વેદમાં પણ જુઓ ને. આ બધા વિદ્યાસ્થાન છે, જેમાં આપણે વિદ્યા, બધા શાસ્ત્રો છેવટે તો એક પરમાત્માનું પ્રતિપાદન કરે છે, સીધી કાળકતરી રીતે. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય, વેદૈરનૈકૈરહમ વેદ્ય, અહમેવ વેદ્ય. બધા જ વેદમાં, બધા શાસ્ત્રમાં એક પરમાત્માનું પ્રતિપાદન છે. એ શાસ્ત્રને લોક કહેવામાં આવ્યા. લોક અને હેતુ વિદ્યાસ્થાન પ્રતિપાદ્યમાનસ્ય.
તો બધા જ વિદ્યાસ્થાનોમાં, બધા જ વેદોમાં, ઇતિહાસમાં, પુરાણમાં, ન્યાયમાં, મીમાંસામાં, બધા જ વેદાંગમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ, જ્યોતિષ બધાની અંદર જે એકમાત્ર જેનું પ્રતિપાદન થાય છે એ પરમાત્મા. એ કેવું છે? જગન્નાથ છે, એ જગતનો નાથ છે. જગતામ નાથ સ્વામી, સમગ્ર જગતનો સ્વામી છે. એ પણ એનું એક નામ વિશેષણ છે. કારણ કે જગત કેવું છે? જગત તરફ નજર કરી રહ્યા ખબર પડે. જગત વિચારો, જગત કેવું છે? નિયંત્રિત છે. જગતના દરેક વસ્તુ નિયંત્રણ માટે એનો નિયંતા હોવો જોઈએ. દરેક એવું પરતંત્ર માટે એનો કોઈ સ્વતંત્ર સ્વામી હોવો જોઈએ. ભગવાન કેવો છે? જગતનો સ્વામી, જગતનો નાથ. જગતામ નાથ સ્વામી. માયા શબલ પરમાત્મા નિર્લેપસ્ય. ભગવાન પોતાના પારમાર્થિક સ્વરૂપમાં તો જગતનો સ્વામી પણ ના હોઈ શકે. વેદાંતમાં આપણે દ્રષ્ટાંત આપીએ કે દોરું રજ્જુ છે ને, રજ્જુ એના પર સર્પની અને પછી માળાની ને જાત જાતની કલ્પનાઓ થતી હોય ને, ધારાની, દંડની કલ્પના થતી હોય. કોઈ કા જળની ધારા છે, કોઈ કા દંડ છે, કોઈ કા આ માળા છે, કોઈ કા આ સાપ છે. તો આપણે દોરડા શું કઈ ખબર છે? બધાનો નાથ સ્વામી છે. આ દોરડું છે ને એ સાપનું, માળાનું, ધારાનું, દંડનું સ્વામી છે. કેમ સ્વામી છે? કારણ કે આ લોકોને સ્વતંત્રતા નથી. આ દોરડાની કે દંડની લંબાઈ કેટલી હોય? જે સાપની કે દંડની લંબાઈ દોરડાની લંબાઈ જેટલી હોય ને, પછી સાપને સ્વતંત્રતા નથી કે હું દોરડા કરતા લાંબુ થઈ જાય, એવું ના બની શકે. જેવો વળાંક દોરડામાં હોય એવો જ વળાંક સાપમાં હોય. ટૂંકમાં જે ક્યાં સાપમાં કે પછી માળામાં કે પછી ધારામાં કે દંડમાં જે કઈ વસ્તુઓ છે બધી દોરડાને કારણે છે. દોરડાથી સ્વતંત્ર થવાની એમનામાં કોઈ શક્તિ, કારણ કે તો પરિકલ્પિત છે ને. એ રીતના સમગ્ર કલ્પિત જગતનો નાથ છે, જગતનો અધિષ્ઠાન છે. પણ નાથ એટલે માયા શબલ. આ માયા સહિતનો પરમાત્મા છે અને આપણે સગુણ બ્રહ્મ કહીએ. એ સગુણ બ્રહ્મ રીતે જગતનો નાથ છે. ખરેખર કર્માધ્યક્ષ, કર્મફલદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. સ્વયં કેવો છે? નિર્લેપસ્ચ. આ એક મહત્વની વસ્તુ છે. આ જગતનો નાથ છે પણ નિર્લેપ છે, અસંગ છે. અસંગતયા જો કોઈનું નિયંત્રણ કરવામાં આવે તો જ સાચું નિયંત્રણ હોય. બાકી તો હંમેશા નિયંત્રણમાં કોઈનું કોઈ પક્ષપાત થઈ જાય. ભલે ને હું પ્રધાનમંત્રી બન્યો હો. પ્રધાનમંત્રી એટલે કે જે આખા દેશ માટે દેશનો મંત્રી થયો ને, પણ છતાં ફલાણી પાર્ટીમાં છું એવું હોય તો નિર્લેપ ના રહી શકીએ. જે કે નિર્ણય લેવામાં આવે, નિર્ણય એવી રીતે લેવામાં આવે જેથી પોતાની પાર્ટીને, પોતાના માણસોને, પોતાના રાજ્યને, પાછું એવું પણ ખરું હું કયા રાજ્યમાંથી આવું છું તો એ આપોઆપ જ ત્યાં જરા વધારે વસ્તુ થઈ જાય. હું જે ગામમાંથી આવતો એ ગામમાં રસ્તાઓ બંધાઈ જાય, વીજળી આવી જાય, પાણી આવી જાય, ફલાણા એકદમ જ આવી જાય. કેમ આવી જાય? બસ મારું ગામ છે. એટલે ક્યાંક આપણે નિર્લેપ ના હોઈએ, ક્યાંક લેપાયેલા હોઈએ, ક્યાંક આપણો આસક્ત હોય તો પક્ષપાત થઈ જવાનો ને. એ નિયંત્રણ છે ને પછી ન્યાયનું નિયંત્રણ ના હોય. જે પક્ષપાત હોય ત્યાં જે શાસન થતું હોય એ શાસન કેવું છે? ન્યાયી શાસન ના હોય. અન્યાય અંદર પ્રવેશ લેવાની શક્યતા તો રહેલી જ છે ને. અને ભલા લોકો એવા જોઈએ, કારણ કે બધા બિચારા બાપડા જ છે. ગમે તે મોટો માણસ હતો પણ એની જરૂરિયાત તો ખરી જ ને. એને પછી બીજી વાર છૂટાવવું હોય તો લોકોનો મત તો જોઈએ જ ને. એ લોકોને આપણે એમ કે બધાનો સ્વામી છે, પણ લોકો એના સ્વામી છે કારણ એને મત આપનારા છે. એને ખુશ કરવા પડે. એને ખુશ કરવા પડે એટલે પછી બધા પોતાની પાર્ટીને ખુશ કરવી, ફલાણાને ખુશ કરવા પડે, આપણે મદદ કરનારને ખુશ કર, ડોનેશન આપનારને. એવું છે ને આ બધી ચૂંટણીઓ લડાતી હોય એમાં ખૂબ બધા પૈસા જોઈએ. એ દાન કરનારા લોકો હોય એને પણ આપણે પછી એનું ધ્યાન તો રાખવું પડે. સાહેબ ધ્યાન રાખજો એમ કે આટલું જ ક્યાં સાહેબ ધ્યાન રાખજો જરા, બસ ધ્યાન રાખવું પડે. પછી ટૂંકમાં જે નિર્ણય લેવામાં આવે, નિર્ણય એવી રીતે લેવામાં આવે જેથી આ લોકોને કંઈક ફાયદો થાય અંદર. અને હવે રાજકારણ કહીએ, હવિયતનું રાજકારણ દુનિયામાં ચાલતું હોય તો શું થાય? ભગવાનનો રાજકારણી હોય તો શું કરીએ આપણે? ભગવાન કોઈનો પક્ષપાત કરતો હોય અને કોઈને અન્યાય કરતો હોય અને પેલી જ બાજુ એનો અનુગ્રહ વરસાવતો હોય અને આ બધાને એમને જ રાખતો હોય, એવું કરતો હોય તો ભગવાને કોઈને ખુશ કરવા, કે ભગવાન પણ કોઈને ખુશ કર્યા વગર ના ચાલે. નહીં તો ભગવાનને પણ દબડાવનાર કોઈ હોય તો એવું ના હોય.
એટલે લોકનાથ, જગન્નાથ શબ્દનો પ્રયોગ થયો કે જગતનો નાથ છે, જગતનો સ્વામી છે. એટલે આપણે એમ કે કોઈ કડક હશે ત્યાં આગળ દંડ લઈને ઉભો હશે ને આમ સજા કરવા, એવું નથી. દંડ લઈને સજા કરનારો નાથ નથી. સજા કોને કરવી પડે? જેને કઈક અંદર ખૂટતું હોય એને સજા કરવી પડે. સજા કરવાથી કઈક લાભ થતો હોય તો બરોબર છે. નિર્લેપ છે, આ તો નિર્લેપ છે. અસંગો હ્યયમ પુરુષ, પરમાત્મા છે અસંગ છે. મળે એને કશું લેવાનું પણ નથી કે દેવાનું પણ નથી, એને કઈ મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. માટે કેવો છે? ન્યાયી છે. તસ્ય ભૂપતે, તો ભીષ્મ પિતામાં યુધિષ્ઠિર સંબોધે, હે ભૂપતિ, હે મહિપાલ. ભૂ એટલે પૃથ્વી, પતિ એને પાલન કરનાર. પાતિની પતિ, પતિ કોને કહેવાય? જે પાલન કરનારને પતિ કહેવાય. ઘણી જગ્યાએ પતિ કશું કરે નહીં, સ્ત્રીઓ જ કામ કર્યા કરે, એવું ઘણી જગ્યાએ હોય છે. એવું કહેવાતું આપણા બ્રહ્મદેશ બર્મામાં એવું હતું. પેલો ખાઈ પીને તાગર દિન ના કરે એના પતિ, અને પેલી બધું કામ કરે, ખેતરમાંથી વાણે બધું કામ સ્ત્રીઓ કરે. હજી કેરળામાં ઘણી જગ્યા આવું છે કે સ્ત્રીઓ બહુ વધારે આગળ પડતી હોય છે, અને પેલા જરા આંસુની જેમ પડી રહેનારા હોય એવું હોય છે. એને પતિ ના કહેવાય, પાલન કરનારને પતિ કહેવાય. એવી આપણી કલ્પના છે. એટલે ભૂપતે, ભૂ એટલે પૃથ્વીનું પાલન કરનાર, હે મહીપતિ. વિષ્ણુ નામ સહસ્રમ મે શૃણુ, મારી પાસેથી ભગવાન વિષ્ણુના 1000 નામનું શ્રવણ કર. વિષ્ણુ કોને કહેવાય? આગળ સમજાવશે. વ્યાપનશીલસ્ય, તો વેષ્ટિ વિષ્ણુ, વે વેષ્ટિ વિષ્ણુ, જે સર્વ વ્યાપેલો છે ને વિષ્ણુ કહેવાય. એ વિષ્ણુ શબ્દનો અર્થ સમજાવે છે પછી. એટલે વિષ્ણુ કોઈ વ્યક્તિનું નામ નથી કે અનુભવ રહે છે કે ભલે આપણે એને ચતુર્ભુજ વગેરે કહેતા હોઈએ. આમ વિષ્ણુ ભગવાન, વિષ્ણુ શબ્દ જે છે એ સામાન્ય રીતે ચતુર્ભુજ નારાયણના અર્થમાં વપરાતો હોય, પણ એ વિષ્ણુનો અર્થ એ ચતુર્ભુજ ના કર્યો. વ્યાપનશીલસ્ય, જે સર્વત્ર વ્યાપ્ત છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ, જેમાંથી પ્રાણી માત્રની, જે પ્રાણી માત્રની પ્રવૃત્તિનો પ્રેરક છે અને જે સર્વત્ર વ્યાપ્ત છે. આ જગતનું ઉપાદાન કારણ હોવાના કારણે જે સર્વત્ર વ્યાપ્ત છે. એટલે વિષ્ણુ શબ્દનો અર્થ કોઈ સંજ્ઞા ના કરી, પરંતુ યૌગિક અર્થ કર્યો વ્યાપનશીલસ્ય, જે વ્યાપનશીલ પરમાત્મા છે. તો વ્યાપી જેવું એ જેનો સ્વભાવ છે એવો પરમાત્મા. એનું જે નામ સહસ્રમ, નામ સહસ્રમ, એના 1000 નામ. પાપ ભયાપહમ, પાપ અને ભયને દૂર કરનારો. કે અશુભ કર્મ કૃતમ પાપમ સંસાર ભય લક્ષણમ, સંસાર લક્ષણ ભયમ ચ અપહંતી. પાપ ભયાપ, આ ભગવાનના નામ કેવા છે? પાપ અને ભયને દૂર કરનાર. પાપ કોને કહ્યું? કે અશુભ કર્મ કરે પાપ કહેવાય. અશુભ કોને કહેવાય? ટૂંકમાં જે વસ્તુ આપણે ના ગમતી આપણે બીજાને કરીએ એનું નામ અશુભ કહેવાય ને. જે આપણે ના ગમતું હોય એ આપણે કરીએ બીજાને, એનું નામ પાપ. આપણે ઈચ્છે કે ભાઈ અમુક રીતે બીજાએ મારી સાથે વર્તવું જોઈએ અને આપણે વિરુદ્ધ વર્તીએ, એને અશુભ. આપણી જે પ્રકારની અપેક્ષા હોય એ તો વર્તે નામ શુભ, અને આપણે અપેક્ષા કરતા વિરુદ્ધ વર્તે નામ અશુભ. એવું થઈ જાય આપણાથી. બધા માણસો કંઈક પાપ તો થઈ જ જાય. જયારે જયારે આપણે ક્રોધના આવેગમાં આવી જઈએ, કામના આવેગમાં આવી જઈએ, લોભના આવેગમાં, તો કશુંક તો થાય છે. ત્યારે જે થાય એ બધું પાપ કર્મ થઈ જાય. ત્યારે પછી આપણે કઈ વિવેક રહે નહીં. એકવાર લાડુ સામે પડ્યા પછી વિવેક રહે નહીં. ભલે ને પછી કહ્યું ડોક્ટરે કે ભાઈ આવે દયા ભાઈ સ્વામીજી લાડુ બાડુ બંધ કરે, પણ આમ લાડુ સામે મૂકે એટલે પછી આપણે રહેવાય નહીં. કુલ્ફી લાવે એટલે પછી રહેવાય નહીં, એવું થઈ જાય ને. અને ત્યારે પછી કામના એટલે એવા ભોગના આવેગમાં આવી જઈએ આપણે, ઝાપટીએ. પછી બીજી દિવસ જે આપણી હાલત થાય, જે કંઈ થતું હોય તો એકદમ પછી શુગર વધી જાય ને પેલું થયું, જાત જાતની વસ્તુ થાય ને. એટલે આવી રીતે જયારે કામના, લોભ પણ એવી વસ્તુ છે ને. લોભને કારણે આપણે ઘણી વાર પ્રામાણિકતાનો ભોગ આપી દઈએ. આ રીતે આપણા મૂલ્યોનો ભોગ એનું નામ છે પાપ કર્મ. તો આવી રીતે વારંવાર આપણે આવેગોનો વશ થઈ જઈએ તો આપણાથી એવું અયોગ્ય કર્મ થઈ જતો હોય છે. પાછળથી પસ્તાવો થાય આપણને. તે પસ્તાવો કોને થાય? જે બિચારો પ્રામાણિક માણસો, બાકી કોઈને કશો પસ્તાવો થતો નથી. લોકો આરામથી કર્યા કરતા હોય ને કઈ થતું નથી, કારણ કે એમનું હૃદય એવું કઠોર થઈ ગયું હોય છે કે એમને કઈ અડકતું જ નથી.
પણ જેનું હૃદય એવું સંવેદનશીલ છે એને અડકે ખરું, એને પાછળ પસ્તાવો થાય. પણ ટૂંકમાં જીવનો એટલે આ બધા આ ભગવાનના નામસ્મરણનો કે જપનો હેતુ શું છે કે આપણાથી જાણે અજાણે અનેક એવા પાપ થઈ જતા હોય, અજાણે પાપ થઈ જાય. આપણે સાવધાન ન હોઈએ, ધ્યાન ના રાખતા હોય ત્યારે ઘણી વાર પેલા પાપડી જોડે ઈયળ પણ અંદર આવી જાય, થઈ જાય. પાપડી જોડે ઈયળ પણ આવી જાય અને પેલા તો કઈ એમને ફચડ ખચડાને સમારતા હોય જોયા કર્યા વગર, બધું સમારે જાય આપણી અંદર. ઉતાવળ હોય તો શું કરીએ, ભાજી પેલી ખુચુડ ખુચુડ, હવે ક્યાં એક એક ભાજી જુદી કરો અને ક્યાં એને ધુઓ અને ક્યાં કરો અને ક્યારે કરો, આ બધું ત્યારે આવી જાય બધું. એટલે ઘણી વાર ઉતાવળામાં હોઈએ, ઘણી વાર આપણે બહુ બધા એકદમ બેદરકારક હોઈએ, એવું હોય ત્યારે આપણે થઈ જાય. એટલે આપણા રોજબરોજના જીવનની અંદર પણ ક્યારે વ્યવહારની અંદર પણ કોઈ આપણે કઈ કહ્યું તો આપણે કહેવાય કે એવું થઈ જાય. આવું જે નાનું મોટું પાપ કર્મ થતું હોય એને દૂર કરવા માટે આ ભગવાનનું નામ છે. તો ભગવાનના નામનો જપ શેના માટે છે? પ્રાયશ્ચિત રૂપે પણ કહી શકાય કે હવે જે કઈ જાણે અજાણે જે કઈ બધા પાપ થઈ ગયા હોય એ બધા દૂર કરી જાય. ભગવાનના નામમાં આ પ્રકારની શક્તિ છે કે આ પાપને દૂર કરે. અને પછી પાપ લાગે એટલે ભય પણ લાગે. પાપ છે એટલે ભય લાગે. પછી પાપ થઈ ગયો એટલે પછી હવે મારું શું થશે, સજા થશે, નરકમાં જવું પડશે, એ ભય પણ દૂર કરે. ભગવાન નામ છે એ પાપ પણ દૂર કરે અને ભય પણ દૂર કરે. એટલે કહ્યું કે સંસાર લક્ષણ ભયમ છે અપહંતી. વળી પાછે જન્મ લેવો પડશે, વળી પાછું માની કુખમાં જવું, વળી પાછું બધું દુઃખ સહન કરવું પડશે. ભય લાગે ને આપણને, સજા થશે, નરકમાં જવું પડશે, કઢાયામાં તળશે, આપણે આવું જાત જાતનું આ બધા ભયને પણ દૂર કરે. ત્વમ મેં મત્તઃ શૃણુ, હે યુધિષ્ઠિર તમે મારી પાસેથી સાંભળો. એકાગ્ર મનઃ ભૂત્વા, બસ એકાગ્ર ચિત્ત થઈને તો મારી પાસેથી ભગવાનના જે 1000 નામ છે એ સ્તોત્ર સાંભળો. એકાગ્ર મનઃ ભૂત્વા અવધારય, એટલે યુધિષ્ઠિરનું બરોબર ધ્યાન ખેંચે છે. હવે હું જે કહેવાનું છે બહુ મહત્વનું છે અને એ માટે ચિત્તની એકાગ્રતાની આવશ્યકતા છે. તો જ તમે સાંભળીને ધારણ કરી શકો. નહીં સાંભળ્યા પછી જતું રહે. આપણે સાંભળીએ ખરા, જો સાવધાની ના હોય, સાંભળ્યા પછી આપણને યાદ ના રહે, ગ્રહણ ના થાય, ધારણ ના થાય, ગ્રહણ પણ ના થાય. સાંભળીએ કે